હા, ત્રિમંત્ર બોલાવો સાહેબ. હેમાબેન, તમે ફોલો કરો. હા, સાહેબ બોલાવો ત્રિમંત્ર. બોલાવો. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આર્યરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ રાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સવ્વેસી, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, લાવો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ ગાવું? મહેશાનજી, હા તમે મંગલાચરણ બોલાવો. બોલું. ફોલો કરો. હા, બોલાવો. હા. હા. निज स्वभाव से सदगुरु, निज स्वभाव से सदगुरु, गुरु लघु सर्वज्ञ है, गुरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु, गुरु सत्यम निश्चय वन्द्य है, सत्यम निश्चय वन्द्य है, त्रिशक्रे कोटि दैवगण, तेत्रिस कोटि दैवगण, विश्वहितार्थे स्वागतम्, विश्वहितार्थे स्वागतम्, जगकल्याणकयज्ञ में, जग कल्याणक यज्ञ में, मंगलमय आशीषम्, मंगलमय दो आशीषम, सिद्ध स्वरूपी मूर्तमो, सिद्ध स्वरूपी मूर्त मोक्ष, गलती भूल को माफी दो, गलती भूल को माफी दो, व्यवहार सद्बुद्धि हो, व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि दो,
જય સચ્ચિદાનંદ. 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 હેમાબેન, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય મહેશાનંદજી. સચ્ચિદાનંદ. આપણે હા, પ્રશ્નો જય લઈએ સાહેબ. સચ્ચિદાનંદ. હા, લઈ લો. હેમાબેન, પ્રશ્નો હા, પૂછો. સંભળાય છે બરાબર? હા, બરાબર હા, સંભળાય. સંભળાય છે હા, બરાબર. ક્લિયર. વૈષ્ણવને આપની તબિયત કેમ છે? હા, સાતા છે? સરસ. અચ્છા, હા, અચ્છા. સાતા છે બરાબર. દાદાની કૃપા. બધું ગાડું ગબડ્યા કરે છે. બોલો. હા, મારો જે વ્યવહારનો છે, આપણે મન કરી રાખવું જોઈએ કે વ્યવહાર સત્ય માટે સંપૂર્ણ સર્વાંગપણે પાળવું છે. જે વ્યવહાર સત્ય પાળે છે તે નિશ્ચય સત્ય પાળી શકે છે. આપતા સૂત્ર 530, પરમ પૂજ્ય દાદા ભગવાન. આપતા સૂત્ર નંબર 530. 530. ઓકે, હું કાઢું છું ત્યાં સુધી બોલો. એમાં છે, આપણે મનમાં નક્કી કરી રાખવું જોઈએ કે વ્યવહાર સત્ય માટે સંપૂર્ણ સર્વાંગપણે પાળવું છે. બરાબર છે. જે વ્યવહાર સત્ય પાળે પછી છે, આગળ. જે વ્યવહાર સત્ય પાળે છે તે નિશ્ચય સત્ય પાળી શકે છે. આટલું છે ને. સત્ય એટલે આપણી ભાષા, લૌકિક ભાષામાં એવું સત્ય. હા, એ કાળે ત્યાં સુધી આપણે બાંધે વારે સમજીએ કે દાદા ભગવાને શું કહ્યું કે દેખાય છે સાહેબ? હા, વાંધો નહીં. હા, દેખાય છે. હવે આ લખ્યું છે, આપણે મનમાં નક્કી કરી રાખવું જોઈએ કે વ્યવહાર સત્ય મારે સંપૂર્ણ સર્વાંશે પાળવું છે. જે વ્યવહાર સત્ય પાળે છે તે નિશ્ચય સત્ય પાળી શકે. સત્ય એટલે આપણી ભાષામાં કેવું કે દાદા ભગવાને કહ્યું કે વ્યવહાર શુદ્ધ વ્યવહાર ને સત્ય કહેવાય. આપણે સત અને અસત્યમાં નથી પડવાનું. આપણે દાદાની ભાષા શું છે કે જે વ્યવહાર શુદ્ધ વ્યવહાર જે પાડે છે, સર્વાંશે પાડવું છે શુદ્ધ વ્યવહાર. પેલા વ્યવહારની ડેફિનેશન દાદાએ શું કહ્યું કે પેલા લોકો તો વ્યવહારમાં આયા નથી. જે લૌકિક ભાષા છે એ લોકો તો વ્યવહારમાં આયા નથી. ક્રોધ, માન, માયા, લોભ સહિતના વ્યવહારને એ લૌકિક વ્યવહાર કહેવાય. પણ આપણો સત્ય વ્યવહાર એટલે કયો? શુદ્ધ વ્યવહાર. સત્ય વાપર્યો છે, પણ આપણે દાદાની ભાષામાં સમજવાનું. દાદાએ કયા અર્થમાં આ સૂત્ર લખ્યું છે કે મારે સંપૂર્ણ શુદ્ધ ઉપયોગપૂર્વક, એટલે એવો વ્યવહાર આપણો સંપૂર્ણ સર્વાંગપણે એ આ સત્ય વ્યવહાર સંપૂર્ણ સત્ય પાળવો છે. એટલે કે શુદ્ધ વ્યવહાર, ક્રોધ, માન, માયા, લોભ વગરના વ્યવહારને સત્ય વ્યવહાર કહેવાય. બરાબર છે. ખ્યાલ આવે તમને? બરાબર. હા, એવા વ્યવહાર સર્વાંશે પાળવું છે અને બધી રીતે સર્વાંશ એટલે સર્વ પ્રકારે પાળવું છે. જે વ્યવહાર સત્ય પાળે છે તે નિશ્ચય સત્ય પાળી શકે. એટલે નિશ્ચય શું છે? વ્યવહારના બેઝ પર નિશ્ચય ઉભો છે. એટલે જો આપણો વ્યવહાર શુદ્ધ હોય એટલે ક્રોધ, માન, માયા, લોભ વગરનો શુદ્ધાત્મા ના જ્ઞાન સહિતના વ્યવહારને, હવે હેમાબેન શુદ્ધાત્માથી જુદા થયા. એટલે હેમાબેન નો જે કઈ ઉકલતો વ્યવહાર છે એ કયો ભરેલો માલ જે ઉકલી રહ્યો છે એમાં શુદ્ધિકરણ સંપૂર્ણ સર્વાંશ રીતે જ્ઞાને કરીને જે એમની બધી ભૂલો ઓગાળી નાખીએ, આપણે શુદ્ધ વ્યવહાર કરી નાખીએ કમ્પ્લીટ. દાદા ભગવાને કહ્યું ને, અમારો એટલો બધો શુદ્ધ વ્યવહાર થયો, 40 વર્ષથી 9 કલમો અને કેટલા અવતારથી અમારો થતો સર્વાંશપણે શુદ્ધ વ્યવહાર થયો તો ભગવાનનું પ્રાગટ્ય થયું.
ને આપણને જ્યારે જ્ઞાન બીજ આપ્યું, શુદ્ધાત્મા પ્રાપ્ત થયું, તો આપણો વ્યવહાર જે પૂર્વમાં ભરેલો માલ સાથે લઈને આવ્યા છે એને આપણે ઓળખતા થયા. હવે મને ક્રોધમાન નો આવેલો, મને થાય છે ને હું કરું છું, એમાંથી આપણે નીકળી ગયા. બરાબર હવે છે. જેને થાય છે એ આપણે નથી, આપણે હા, શુદ્ધાત્મા. પણ હેમાબેન નો જે વ્યવહાર છે, જે લઈને આવ્યા છે, એ સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ પૂર્વક નીકળવો જોઈએ, એટલે સંપૂર્ણ શુદ્ધ થવો જોઈએ. કયો? કે જ્ઞાને કરીને થાય. હમ. પાછું કેમનું? 5 આજ્ઞા કરીને. હા, બરાબર છે, બરાબર છે, બરાબર છે. પછી બીજો પ્રશ્ન પૂછું? રાગ કોઈની આ જોશો રીતે નહીં. એક મિનિટ નો- એક મિનિટ એક મિનિટ હા, મહેસાણાજી તમારો એ વિડીયો લોકોનો બંધ થઈ ફોન ગયો આવ્યો છે. ને. હા, થઈ કોઈનો ગયો. ફોન આવ્યો. ઓકે, વિડીયો ચાલુ કરજો. હા હા હા, વિડીયો કેમનો ચાલુ કરું? દેખાતું નથી. હા, ઓકે, અમારે જો હવે ચાલુ કરો. દબાવવાનું છે. અચ્છા, હા, હવે બરાબર, ચાલો. થઈ ગયું. ઓકે, બોલો હા, બીજો થયું, પ્રશ્ન. થયું. બીજો આવ્યો પ્રશ્ન અવાજ? છે, રાગ કોઈની જોશો નહીં. હા, તો ઉભા રહેજો ને સૂત્ર શુદ્ધાત્મા- નંબર છે, સૂત્ર નંબર. એમાં સૂત્ર નંબર નંબર? નથી આપ્યો મને, અને ઓકે, એમાં વાંધો લખ્યું નહીં. છે ખાલી અક્રમ વિજ્ઞાની સપૂજ્ય દાદા ભગવાન. ઓકે, વાંધો નહીં, બોલો બોલો. એમાં લખ્યું છે, રાગ કોઈની જોશો નહીં, ઉભા રહેજો ને શુદ્ધાત્મા જોજો કરવા, પણ આપણે તો રાહ જોશો જ નહીં, એક ક્ષણ પણ બગડે નહીં એવું આ વિજ્ઞાન આપ્યું છે. એટલે શું છે, દાદા ભગવાન દાખલો આપતા હતા. આપણે બસની રાહ જોઈએ, ટ્રેનની રાહ જોઈએ, એ આ અપધ્યાન કહેવાય. એટલે દાદા કહે છે તે વખતે ટ્રેન છો અડધો કલાક એનાઉન્સ થયું કે અડધો કલાક પછી આવશે, બસનું એનાઉન્સ થયું ત્યારે બસ મોડી આવવાની છે કે બીજી બસ આવશે, આ કેન્સલ થઈ. તો આપણે શું છે, ટ્રેનની રાહ જોઈએ. એ અપધ્યાન થયું કે કોઈ પણ ધ્યાનમાં ના આવે, એ ધ્યાન આપણે બસનું કે ટ્રેનનું ધર્યું. તે વખતે આપણે વ્યવસ્થિત શક્તિ કરતા છે, ટ્રેન લેટ આવે તો આપણે અડધો કલાક આપણે દાદા ભગવાનને ટ્રેન આવવાની હોય ગરબા ગવડાવતા હતા, વિધિ બોલાવતા હતા, બધાને દર્શન કરાવતા હતા. તે વખતે રાહ નહીં જોવાની, પણ આપણને જે ટાઈમ મળ્યો છે એનો આપણે ઉપયોગ કરી લેવાનો. કંઈ ત્રિમંત્ર ગોઠવી દેવાના, 9 કલમો કે છેવટે દાદા ભગવાનના અસીમ જયકાર ગોઠવી દેવાનો. પણ ટ્રેનની કે બસની કે કોઈ વ્યક્તિની પણ રાહ નહીં જોવાની. વ્યવહારમાં બરાબર છે, સ્ટેશન પર આપણે બેસવું પડે, ઘરે જઈને આવવું પડે તોય વાંધો નથી, એરપોર્ટ પર આપણે રાહ જોઈએ, પ્લેન લેટ છે, લેટ છે. પણ તે વખત આપણે લેટ પડ્યું એટલે આપણે સમયનો સદુપયોગ કરવાનો, કે આપણે એક સમજી ગઈ. સામાયિક 1 કલાક લેટ છે તો 1 કલાક સામાયિક કર્યું, બરાબર છે, સામાયિક ગોઠવી દેવાનું, બધામાં બરાબર શુદ્ધાત્મા છે, જોવાનું. એટલે બરાબર કે છે. જે રાહ જોવું એટલે પેલું અપધ્યાન ઊભું થયું, હા, બરાબર છે, અપધ્યાન થયું. અપધ્યાન હા, થયું. કોઈ હા, એ કહેવા માંગે છે, અચ્છા, રાહ અને જોવાય નહીં. સમજણ પડી ગઈ. અને ત્રીજો છે પ્રશ્ન, વ્યવહાર વિજ્ઞાન દાદાએ આપ્યું છે અને હમ. નિશ્ચય વિજ્ઞાન પણ છે, એ વિશે જરા થોડો પ્રકાશ નાખો ને. વ્યવહાર વિજ્ઞાન વ્યવહાર અને નિશ્ચય વિજ્ઞાન એટલે વિજ્ઞાન. હા, નિશ્ચય વિજ્ઞાન તો આપણે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો, 5 આજ્ઞા પ્રાપ્ત થઈ, એના સદુપયોગમાં રહે. જમતી વખતે કોણ જમે છે, ઉપયોગપૂર્વક આપણું આખો દિવસ જાય, જમવાની થાળી આવી કે ફાઇલ આવી, જમતી વખતે ખાનાર કોણ છે, વાત કરનાર વખતે વાત કરનાર કોણ છે, સામેવાળો ફાઇલ છે, શુદ્ધાત્મા છે, ટેપ રેકોર્ડ છે, આપણી ટેપ રેકોર્ડ ને સામાની પણ ટેપ રેકોર્ડ. એટલે આ જે વિજ્ઞાન આપ્યું છે એ એપ્લાય કરવું, એનું નામ શુદ્ધ ઉપયોગ કહેવાય. આ અચ્છા, શુદ્ધ. હા, અને વ્યવહાર કેવો હોય? ખાલી વ્યવહાર એને આપણો ખાલી એને જોવું અને જાણવું, એને શુદ્ધ ઉપયોગ કયો. આખા ના, દિવસની જોવું નહીં, આજ્ઞા પડાવવાની. ફાઇલ નંબર 1 પાસે, હેમાબેન પાસે આજ્ઞા પડાવવાની. હા, હેમાબેને આજ્ઞા પાડી કે ના પાડી એને આપણે જાણવાનું છે, હા, એને બરાબર જોવું છે. કહેવાય, હા, બરાબર એને છે. જાણ્યું કહેવાય. હા, હેમાબેનની ભૂલ થાય શુદ્ધ ઉપયોગમાં રહેવા માટે. કઈ બી હેમાબેન લોપડ ચોપડ કે ડાફોડિયા મારતા હોય, એને ભૂલ તરીકે જોઈએ તો જોયું જાણ્યું કહેવાય. દાદાએ બહુ મસ્ત કહેલું કે જોયું જાણ્યું ક્યારે કહેવાય? એક પણ ભૂલ તમારી જડે નહીં, તે જોયું જાણ્યું કહેવાય જ નહીં. જ્ઞાતા દ્રષ્ટા કહેવાય નહીં. અક્રમમાં પણ આવ્યું છે, આખો લેખ અચ્છા, જ આવ્યો છે. તમે બંગલા જુઓ, ગાર્ડન જુઓ, માણસોને જુઓ, બધું નવું નવું વેરાયટી જુઓ, શોપિંગ જુઓ, ને એને જોયું, દાગીનાની દુકાન જુઓ, કપડાની દુકાન જુઓ, એને જોયું છે, મોલ જુઓ, એને જોયું જાણ્યું ના કહેવાય. એ તો સ્થૂળ વસ્તુ છે. એક ભૂલ હું એ દાખલો આપવા માટે કે હેમાબેન ની
આજ્ઞામાં કેવી રીતે ઉપયોગમાં શુદ્ધ ઉપયોગમાં રહે છે કે નથી સમજી ગઈ. રહેતા એને આજ્ઞા જોઈ ચૂકી જાણી જવાય કહેવાય. છે એ ભૂલ કહેવાય. બરાબર ને? હા, એને જોઈ દરેક જાણી, તમે જોઈ જાણી દરેક શબ્દ વાપરો સંજોગોમાં છો ને, આજ્ઞા ચૂકી જઈએ છે એ મોટામાં મોટી ભૂલ. એને જોવાનું, એને જોવાનું. સમજી ગઈ. ભૂલ તો પછીની વાત છે. હા, તમારે હેમાબેનની પ્રકૃતિને જોવાનું કે સમજી હેમાબેન ગઈ. આખો દાડો શું કરે છે. જમતી વખતે એને જોવાના કે આ બહુ ખાખા જ ભાવ્યું, કરે છે. આ નથી ભાવ્યું. ના, ખાખા કરે કે અપવાસ કરે કે બહુ ભાવ્યું કે ના ભાવ્યું, હેમાબેન ખાતી વખતે કયા વિચારોમાં તડબોળ રહ્યા, એમાં ઉપયોગ રહ્યો. આપણે બોલીએ છીએ આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર જાણું છું. આપણે એ જમતી વખત બોલીએ, પછી રામ તારી માયા, એ જાગૃતિ ચાલુ ને ચાલુ રહેવી જોઈએ. આ ખાનાર જુદો છે, હું જુદો છું, અને એ ના રહે એને જોવાનું. ઓ હેમાબેન આ ચૂકી ગયા, ખાનારો થઈ ગયા, મને ભાવ્યું, મને ના ભાવ્યું. એ ઊભું થશે ને, ભાવ્યું ના ભાવ્યું, પણ કોને થયું? હેમાબેન જો હેમાબેન. તમને ઊભું થયું છે, સંભાવે નિકાલ કરો. ઘણા ભીંડાનું શાક આવે તો ના ભાવે, તો કારેલા આવે તો ના ભાવે, તો હેમાબેનને કહેવાનું કે આ તો મારો દાખલો આવ્યો છે, પણ બોલવું હેમાબેન એમ કરી કે આ નથી ભાવતું તને કારેલાનું શાક, બહુ ભાવ્યું. કોને ભાવ્યું? હેમાબેન તમને બહુ ભાવ્યું, બહુ ગમે છે. આ ભીંડાનું નથી ભાવતું, 2-3 વખત આવ્યું સતત, તો કોને ના ભાવ્યું? એવું જોયા કરવાનું હેમાબેન કે આ જો ના ભાવ્યું. એવી રીતે ઉપયોગ બધું ગોઠવવાનો. બોલો બોલો, બીજું આવે છે હેમાબેન, અવાજ? તમારો અવાજ આવે છે. હેમાબેન ફ્રીઝ થઈ ગયા લાગે છે. હેમાબેન, જય હા, સચ્ચિદાનંદ. એવું હરેશભાઈ, લાગે જય છે. સચ્ચિદાનંદ. મહેશાનંદ પ્રશ્ન. પૂછું હા, બોલો બોલો. છે. હવે મારે બીજું પતી કઈ? ગયા 3 પ્રશ્નો હા, લખ્યા તમે. થઈ હા, વાંધો વાંધો વાંધો. ઓકે. જય સચિદાનંદ હેમાબેન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કશ્યપજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. નરેશજી જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન આપો. હા, શેર કરો સાહેબ, શેર કરો. એક મિનિટ. આ પ્રતિક્રમણ બુકમાં છે જીવનભરના વહેનમાં તને તારે જ્ઞાન પ્રશ્ન કરતા યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય. દાદાશ્રી, પાછલા દોષ ઉપયોગથી ખરેખર દેખાય, યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથું ખંજવાળવું પડે, આવરણ આવે એટલે યાદ કરવું પડે ને. આ ચંદુભાઈ જોડે બાજગણ થઈ હોય તો આ ચંદુભાઈ નું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ. યાદ કરવાનું એ તો મેમરી ને આધીન છે. જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરવા માટે આવે છે, ચોખ્ખા કરાવવા. આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી એવું તમે નક્કી કર્યું છે ને, છતાં કેમ યાદ આવે છે? માટે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરતા ફરી પાછું યાદ આવે ત્યારે આપનું જાણવું કે આ હજુ ફરિયાદ છે, માટે ફરી આ પ્રતિક્રમણ કરવાનું. આ કહે છે દાદાશ્રી કે યાદ કરવાનું છે, યાદ નથી કરવાનું. પણ બીજી જગ્યા કહે છે કે યાદ કરીને જો પ્રતિક્રમણ કરો. તો થોડું કન્ફ્યુઝન. હા, એટલે બાંધે બારે શું છે કે આપણે સામાયિક પ્રતિક્રમણ કરવા બેસીએ ને, આપણે તો દાદા પાસે શક્તિ માગીને આપણે બેસીએ ને, હે દાદા ભગવાન, મને શુદ્ધ ઉપયોગપૂર્વક સામાયિક પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો. તો નાનપણથી અત્યાર સુધી બધા દોષો જે દેખાય છે એ યાદ કરવા પડતા નથી, એની મેરે યાદ આવે છે. દાદા કહે છે ને, યાદ કરશો ને તો ભાઈ માથું ખંજવાળવું પડશે, આ રહી ગયું, પેલું રહી ગયું, પેલું રહી ગયું. આ તો સહેજા સહેજ શું છે, આપણે કેટેગરીમાં વહેંચી કાઢવાના કે આપણે સ્કૂલ લાઈફ, પ્રાઇમરી સ્કૂલ હતી, પછી થોડો હાઈસ્કૂલમાં ગયા, પછી કોલેજમાં ગયા, પછી પોસ્ટ ગ્રેજ્યુએટ થયા, એવું સ્કૂલ લાઈફ આખી જોઈ લેવાની. એ દેખાય સ્કૂલ લાઈફમાં આપણે શું શું કર્યું. પછી સ્કૂલ લાઈફમાં આપણે ફ્રેન્ડ સર્કલ સાથે વોલીબોલ રમ્યા, ગિલ્લી દંડા રમ્યા, ક્રિકેટ રમ્યા, બેડમિન્ટન રમ્યા, ફૂટબોલ રમ્યા, જે કઈ સ્પોર્ટમાં આપણે નાનપણમાં કોઈ લખોટી રમે, બધા રમે. એટલે જે
આપણી યંગ એજ હતી, આપણે 12-15 વર્ષ સુધી તો 17-18 વર્ષ સુધી બહુ રમ્યા. તે રમવામાં આપણે કોઈને મારામારી થઈ હોય એ બધું દેખાય, બોલાબોલી થઈ હોય, ગાળો બોલી હોય, કોઈ આપણને માર્યા હોય, આપણે એટલે બધા તોફાનો થયા હોય ને, દોષો થયા હોય ને, કોઈનો અહંકાર તૂટ્યો, એટલે એક એક સબ્જેક્ટ લેવાનો કે ભાઈ નાનપણમાં હું સ્ટડીમાં આવું હતું, આ ગેમ સ્પોર્ટમાં આવું હતું, પછી સગા સંબંધીને ઘરે જવાનું થાય, મમ્મીના પેરેન્ટ્સને ઘરે, પપ્પાના પેરેન્ટ્સને ઘરે ગામડામાં, પછી આજુ સગામાં કાકા મામા કોઈ એ લઈ લેવાનું કે ત્યાં શું શું થયું, એટલે દેખાય. તમે યાદ કરશો તો યાદ નહીં આવે, પણ આ બધા એક સિક્વન્સ તમે ટોપિક કાઢશો, પછી તમે આજુબાજુ વાળા સાથે, નેબરર હોય એ લોકો સાથે કેવો વ્યવહાર કર્યો, પછી તમારા ફ્રેન્ડ સર્કલ થયા હોય સ્કૂલ લાઈફના, પછી કોલેજ લાઈફના, એવા ફ્રેન્ડ સર્કલ આજુબાજુ પણ તમે સોસાયટીમાં રહેતા હોય, ઉઠવા બેસવાનું, તે એ રીતે ધીરે ધીરે આગળ મહાત્માઓ આપણે જ્ઞાન લીધું એટલે મહાત્માઓ પણ આપણા સગા થઈ ગયા ને બધા, એટલે મહાત્માઓ જોડે ઉઠવા બેસવાનું, બોમ્બેના, દિલ્હીના, પછી ઝૂમ પર હોય કે રૂબરૂ તમે બરોડા આવેલા તે વખતે કેલનપુર કે કામરેજ કે જ્યાં જ્યાં મહાત્માને ઝૂમ પર પણ મળ્યા અથવા રૂબરૂ મળ્યા, તો ઊંચું નીચું કઈ બી કોઈના માટે થયું હોય, આપણને ભાવ બગડ્યો હોય કે કઈ વિચાર ઓળા આવ્યા હોય, વર્તન એવું થઈ ગયું હોય, એ બધું સામાયિકમાં દેખાય. ઓછું પડે ટાઈમ 1 કલાક. એટલે આ બાંધે બારે લખ્યું છે કે યાદ કરવાનું નથી, એની મેરે યાદ આવશે, ને યાદ કરવા જશો ને તો કશું યાદ નહીં આવે. સહેજા સહેજ દાદાને પ્રાર્થના કરીને આપણે બેસવાનું, ટોપિક આપણે મેનેજ કરવાનું કે ભાઈ આ ટોપિક નાનપણ મેં તમને બધા સ્ક્રુટિનાઇઝ કર્યા ને બધા ટોપિક, એક વારાફરતી આપણે લેવાના એજ પ્રમાણે, નાની એજમાં, મોટી એજમાં, મિડલ એજમાં, સ્ટડીમાં. એટલે આવું તમને દેખાશે. કાંકા રાગ થયા, કાંકા દ્વેષ થયા, ઊંચું નીચું થયું મન, કાં ચોરીઓ થઈ ગઈ હોય, કોઈનું પડાઈ બી લીધું હોય, હેરાન કર્યા, કીડી મકોડાને મારી આય હોય, શું ના કરીએ આપણે? આ કળિયુગનું તો કેવું આપણું મન છે, બીજાનું પચાવી બી લીધું હોય, સંતાડી દીધું હોય ને ખાઈ બી ગયા હોય, નાસ્તા પાણી બધું, પૈસાની બી ચોરી કરી હોય, દુકાનમાં કઈ ગયા હોય ત્યાં ચોરી કરી હોય, ઘરમાં ચોરી કરી હોય, જુઠ્ઠું બોલ્યા હોય, જીવને માર્યા હોય, આ બધું કેટલું બધું અતિક્રમણ થઈ ગયા હોય. ખ્યાલ આવ્યો? એટલે બાંધે બારે લખ્યું છે, યાદ કરવું ના પડે, એની મેરે યાદ આવે. બોલો બીજું. પછી પૂછ્યું, જો યાદ ના આવતું હોય તો ગૂંચ પડેલી ભૂલ જવાત તમને કેમ કોઈ ફોરેનર્સ યાદ નથી આવતા અને મરેલા યાદ કેમ આવે છે? આ હિસાબ છે અને તે રાગદ્વેષના કારણે છે. તેનું પ્રતિક્રમણ કરવાથી ચોટ ભૂસાઈ જાય, ઈચ્છાઓ થાય છે તે પ્રત્યાખ્યાન નથી થયા તેથી, સ્મૃતિઓમાં આવે તે પ્રતિક્રમણ નથી કર્યા તેથી. આ થોડું સમજાવો. ઈચ્છા થાય તે પ્રત્યાખ્યાન નથી થયા તેથી, સ્મૃતિમાં આવે છે તે પ્રતિક્રમણ નથી કર્યા. એટલે પ્રત્યાખ્યાન એટલે ખ્યાલ આવ્યો તમને? પ્રત્યાખ્યાન એટલે આપણે આલોચના એટલે ભગવાનની સામે જાહેર કરીએ, પ્રતિક્રમણ એટલે માફી માંગીએ, અને પ્રત્યાખ્યાન એટલે ફરી આવા દોષો મારે નથી કરવા એવું દ્રઢપણે નિશ્ચય કર્યો નથી. પ્રતિક્રમણ કર્યા છે, આલોચના કરી છે, પણ પ્રત્યાખ્યાન નથી કર્યું. એટલે શું છે, અત્યારે જે કઈ દોષો થાય છે અપ્રત્યાખ્યાની દોષો, એટલે જેના પ્રત્યાખ્યાન નથી થયા એને અપ્રત્યાખ્યાની કહેવાય. અપ્રત્યાખ્યાની દોષો એટલે બધી ઈચ્છાઓ થાય, આ ભોગવી લઉં, પેલું ભોગવી લઉં, આ લઈ લઉં, પેલાનું લઈ લઉં. સ્મૃતિ અને ઈચ્છામાં શું ફેર છે? સ્મૃતિ અને ઈચ્છામાં, સ્મૃતિ અને સ્મૃતિ. હા, સ્મૃતિમાં આવે છે તે પ્રતિક્રમણ નથી કરી. સ્મૃતિ એટલે સહેજા સહેજ યાદ આવે એને સ્મૃતિ કહેવાય. ને ઈચ્છા એટલે ઊભી કરેલી ઈચ્છા. એટલે આપણે ના કહીએ હવે મારે હોટલમાં જવાની ઈચ્છા છે, પિક્ચર જવાની ઈચ્છા છે, મારા ફ્રેન્ડને મળવાની ઈચ્છા છે, એટલે એ ઈચ્છા કરે છે આપણે કે આવું આજે હોટલમાં જ જમવા જવું છે, આજે જ મૂવી જોવા જવું, એ ઈચ્છા કરી. ને સ્મૃતિ એટલે યાદ આવે, એકદમ અંદર ઊભું થાય, યાદ કરવું ના પડે, ઈચ્છા ના થાય, એની યારે મનમાં અંદર આયા કરે કે આવું કરીએ તો આવું કરીએ તો આવું કરીએ. ને પેલી તો સામેથી ઈચ્છા આપણે ઊભી કરીએ છીએ કે જઈએ તો સારું, ને પેલું અંદર યાદ આયા કરે. બોલો બીજું. પછી પ્રશ્ન કરતા પ્રતિક્રમણ માલિક
કી ભાવના હોય ને દાદાશ્રી, માલિકી ભાવનું પ્રતિક્રમણ હોય ને દોષોનું પ્રત્યાખ્યાન હોય છે. પ્રતિક્રમણ હોય. પ્રશ્ન કરતા આ તો વાતો ભૂલ કરી. માલિકી ભાવનું પ્રત્યાખ્યાન હોય એવું લખ્યું, પ્રતિક્રમણ નહીં. માલિકી ભાવનું પ્રત્યાખ્યાન હોય ને દોષોનું પ્રતિક્રમણ હોય. ને દોષોનું પ્રતિક્રમણ હોય. હા, એટલે શું કહેવા માંગે છે કે જ્યાં જ્યાં માલિકી ભાવ ઉભો થયો છે ને, હા બોલો બોલો, વાંચી જાઓ. પ્રતિક્રમણ કરવા છતાં વારંવાર પ્રતિક્રમણ કરવા છતાં વારંવાર ગુનો યાદ આવે તો એનો અર્થ એવો કે એમાં હજી મુક્ત થયા નથી થયા. દાદાશ્રી, આ ડુંગળી નું એક પડ નીકળી જાય તો બીજું પડ પાછું આવીને ઉભું રહે. એવા બહુ પડવાલા છે આ ગુના. કેટલાક ને 10 ને કેટલાક ને 100 થાય. હા, હવે સમજાવો. હા બોલો, તમે શું સમજવું છે? હવે સમજાવજો. આ માલિકી કયું ભાવનું વાક્ય સમજવું છે? માલિકી ભાવનું પ્રત્યાખ્યાન હવે માલિકી ભાવનું પ્રત્યાખ્યાન હોય. હા, માલિકી ભાવનું પ્રત્યાખ્યાન હોય ને દોષોનું પ્રતિક્રમણ હોય. એટલે માલિકી ભાવ એટલે એ આપણે જે માલિકી ભાવ ઉભો થયો એ આપણે શું છે, પહેલા એના પ્રતિક્રમણ નતા થયા. એટલે પ્રતિક્રમણ થયેલા પણ પ્રત્યાખ્યાન નતા થયા. પ્રત્યાખ્યાન એટલે શું છે, દોષોનું આપણે નક્કી કર્યું કે મારે એને દુઃખ આપવું નથી, એને હે દાદા ભગવાન મને ક્ષમા કરો, એ દોષોનું પ્રતિક્રમણ કર્યું છે. ખબર પડી? હવે પ્રત્યાખ્યાન એટલે મારે આવે કે આ મારું ઘર છે, આ મારું ગાડી છે, આ મારું એ છે, બાર આપની ઈચ્છા કરીએ મારા પણ, તો આનું પ્રત્યાખ્યાન કરવાનું હોય એવી રીતે. હા, એટલે એ કહેવા પહેલા પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સમજી જશો ને, એટલે તમને માલિકી ભાવ જ્યાં જ્યાં ઉભો થયો છે ને, મારાપણું જે ઉભું થયું છે એ મારાપણાનું એ મારું, હવે હું મહેશ નથી, આ મારું મકાન નથી. ખરેખર આ મહેશ પારકી વસ્તુ છે. આ મકાન પારકું છે. છોકરાઓ કે મા બાપ તે હું એ મારા નથી. બોલાય નહીં વ્યવહારમાં, મારા જ છે બોલાય, પણ સમજવાનું અંદર શું કે જ્યાં જ્યાં માલિકી ભાવ, મારાપણું, માલિકી ભાવ એટલે શું? ઓનરશીપ. દાદા ભગવાન કે છે આ મન વચન કાયા પર જે માલિકી ભાવની ઓનરશીપના દસ્તાવેજ અમે ફાડી નાખ્યા. એટલે હજુ આપણને જે માલિકી મને થયું, હું મહેશ છું, મને કહી ગયો, એટલે આ બધી અસરો થાય છે ને, એના પ્રત્યાખ્યાન કરવા પડે. પ્રત્યાખ્યાન એટલે ફરી આવી ભૂલ ના થાય એવું પાક્કું નક્કી કરવું પડે. ને દોષોનું પ્રતિક્રમણ હોય. જ્યાં જે વ્યક્તિ સાથે દોષ થયો હોય તે અંદર બેઠેલા શુદ્ધાત્માને આપણે નમસ્કાર કરીને કહીએ છીએ ને કે આ ફરી ભૂલ ના થાય એવી શુદ્ધાત્મા ભગવાન મને ક્ષમા કરો, આ ભૂલ થઈ ગઈ એની માફી માંગુ છું. દોષ એટલે ક્રોધ કશાય વિષય દોષ, બધું આવી ગયું. વિષય સંબંધી દોષ, એનો અહમ દુભવ્યો, વાણી 9 કલમમાં આપણે બોલીએ છે ને, એ બધા દોષો વાણીથી, મનના વિચારોથી અહમ દુભવ્યો, એ બધા દોષોનું પ્રતિક્રમણ હોય. પણ માલિકી ભાવનું પ્રત્યાખ્યાન. માલિકી ભાવ એટલે મારાપણું જ્યાં જ્યાં ઉભું થયું, પોતાપણું જ્યાં જ્યાં ઉભું થયું, તો એનું જબરજસ્ત આમ પ્રત્યાખ્યાન એટલે ફરી ઉભું ના થાય, આ મોટી ભૂલ છે, ફરી આવી ભૂલ ના થાય એવો દ્રઢ નિશ્ચય કરીએ આપણે, એ પ્રત્યાખ્યાન કર્યું. એટલે માલિકી ભાવ એટલે હજુ હું મહેશ, આ મારું છે, હું ને મારું હજુ ડિસ્ચાર્જમાં પડ્યું છે, ये मालिकी भाव. जब वो अंदर भाव डिस्चार्ज में आता है तो वो देखने का और फिर प्रत्याख्यान वो उसकी सेटिंग कर देने का. हाँ, तो एना प्रत्याख्यान करवाना, એના પ્રત્યાખ્યાન થવાના. પ્રત્યાખ્યાન એટલે આવી ભૂલ ફરી ના થઈ એવો દ્રઢ નિશ્ચય કરું છું. ખરેખર હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા જ છું. મને થયું, કશ્યપને થયું, જે ઊભું થાય છે ને, એ પાછલા પેલા માલિકી ભાવ જે પેલા પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નથી થયા ને, એટલે આ બધું ઊભું થાય છે. એટલે આ અપ્રત્યાખ્યાનની દોષો છે, એટલે બરાબર પ્રત્યાખ્યાન કરવાના. પછી છે પ્રશ્ન કરતા, ખ્યાલ આવ્યો, ડુંગળીના પડ જેવું છે. ડુંગળીના પડ. હા, થોડું આ માટે કહું, ડુંગળીના પડ.
હા બોલો. કેટલાક આ ને ડુંગળીના 10, પડ એટલે આપણે ડુંગળી પર કેટલાક ને 100 થાય, કેટલાક ને 10 ને હા કેટલાક ને હા 100 થાય. આ થોડું સમજાવ. તો થાય. એટલે ડુંગળીમાં કેવું છે, આ એક પડ કાઢો, બીજું કાઢો, ત્રીજું, એવી ડુંગળીના 10 લેયર હોય કે 5 લેયર હોય. એવું કે આ આપણા એટલા પડ, એટલા કેટલા અનંત અવતારથી આપણા દોષોના એટલા બધા 100 પડ હોય, 200 500 પડ હોય. એક આપણે એક પ્રતિક્રમણ કરી એટલે એક પડ ગયું. ડુંગળીને છોલી એક પડ કાઢ્યું એટલે ડુંગળી તો કહેવાય, એક પડ ગયું. એવું આપણે એક દોષનું એક ભૂલનું પ્રતિક્રમણ કર્યું તો આપણે એ પડ નીકળ્યું. એવા લાખો હોય, 100 કયા છે આ તો. એ તો આપની જેટલા જાણી ના 10 હોય તો શકીએ ના 10, 100 હોય તો 100. કેટલા પટ હોય એ આપની જાણી ના ના શકીએ. જાણી શકીએ, ના, જ્યાં સુધી ના શકીએ. હજુ વિચાર આવે છે ને અવળો કે પડ કહેવાય. એટલે દાદા કે હજુ કઈ ને કઈ યાદ આવે છે તમને, ફરિયાદ ઊભી છે ને, ફરી યાદ આવે ને એટલે સમજવાનું હજુ પડ બાકી છે. વિચાર જ ના આવે. દાદા કે છે ને, અમને એક વિષયનો વિચાર ના આવે, લોભનો વિચાર ના આવે, મોહનો વિચાર ના આવે, મમતાનો વિચાર તો ના આવે, જાણી શકીએ ના કે માનનો વિચાર ચીકના ના આવે. આ ચીકનો હિસાબ છે, એ તો જાણી શકીએ ના, ચીકનો હિસાબ કે નથી ચીકના, આ હા જાણી હા શકીએ. હા, એ તો જાણી ચીકણો તો જે વધારે વિચાર પજવતા હોય ને તમને, હમ. તે ચીકણા હિસાબ કહેવાય. વધારે વિચાર તમને વધારે શેના આવે છે, એ ચીકણો હિસાબ કહેવાય. કોઈને વિષયના વધારે આવતા હોય, કોઈને માન ના આવતા હોય, કોઈને પૂજાવાની કામના ના આવતા હોય, કોઈને ચોરી ના આવતા હોય, કેમ કરીને ભોગવી લઉં, આ લઈ લઉં, આ લઈ લઉં. એટલે બરોબર. એ અંદર જે મોટી ગાંઠ હોય એના આખો બધું વિચારો જ આયા કરે, અહીં સુખ છે, અહીં સુખ છે, અહીં સુખ છે. એટલે એને એ સુખ ભોગવવાના જ વિચાર આવે. જી જી એને બરોબર. જોવાના, જાણવાના, પ્રતિક્રમણ કરવું, એ રીતે. પછી છે બરાબર. દાદાશ્રી. જી બરોબર. દાદાશ્રી, ઈચ્છા થવી એટલે સ્થૂળ વૃત્તિઓ થવી. પહેલા આપને જે ભાવ કરેલો હોય તે ભાવ ફરી ઉભા થાય તે અત્યારે, તો ત્યાં આગળ પ્રત્યાખ્યાન કરું. ઈચ્છાઓ એટલે સ્થૂળ વૃત્તિઓ થવી. આ સ્થૂળ વૃત્તિઓ ઈચ્છા કે છે. આ થોડું હા સમજાવો. હા હા. એટલે ઈચ્છા થાય ને એ સ્થૂળ કહેવાય. પહેલા આપણે જે ભાવ કરેલો હોય તે ભાવ ફરી ઉભા થાય છે અત્યારે, તો ત્યાં આગળ પ્રત્યાખ્યાન કરું. એટલે આ આપ સ્થૂળ એટલે શું છે? ગ્રોસ. સ્થૂળ વૃત્તિ એટલે યાદ કરતા ઈચ્છા બોલો. સ્થૂલ છે. યાદ કરતા ઈચ્છા સ્થૂલ છે ના. યાદ કરતા હા યાદ કરતા હા, એ યાદ કરવું અને ઈચ્છા થવી, એ બેમાં ફરક બહુ નથી. યાદ આપણે સામે યાદ આવી જાય છે, આપણે યાદ કરતા નથી. ઈચ્છા એ પણ આવી જશે આપણને. આજે ચલો ને બહાર ફરવા જઈએ, બહાર હોટલમાં જઈએ, એવું ઈચ્છા અંદર ઊભી થાય છે, એ સ્થૂળ કહેવાય. સ્થૂલ પછી કહેવાય. અને આપણે અંદર ગુણાકાર ભાગાકાર કરીએ, એનાલિસિસ કરીએ કે તને શું ફાયદો, આ ઈચ્છા તને થઈ કે યાદ આવ્યું હોટલમાં જવું છે, યાદ આવું અને ઈચ્છા થવી. ઈચ્છા એટલે આમ શું છે? યાદ એટલે આમ ગ્રોસ લેવલે કહેવાય કે યાદ આવ્યું, અને ઈચ્છા એટલે શું છે? અંદર પછી ઊભું થાય, એને સપોર્ટ કરીએ આપણે એ યાદગીરીને. કોઈ વ્યક્તિ યાદ આવી પછી એને મળવાની ઈચ્છા કરીએ, આપણે એને મળીએ. याद એટલે करना બંને સ્થૂળ વૃત્તિ કહેવાય. याद करना उतना स्थूल नहीं है, થોડીક હા मतलब એ સ્ટ્રોંગ. ठीक હા है હા सर. પ્રશ્ન હા કરતા તે વખતે દાદાએ કહેલું કે આ વસ્તુ હવે ના હોઈ ઘટે, દરેક વસ્તુ એવું એવું કહેવાનું. દાદાશ્રી, આ વસ્તુ મારી ના હોય, વોસરાવી દઉં. અનંત અનંત અજ્ઞાનતામાં મેં આ બધી બોલાવી હતી, પણ આજે મારી ના હોય આ, એટલે વોસરાવી દઉં છું. મન વચન કાયાથી વોસરાવી દઉં છું. હવે મારે કઈ જોઈતું નથી. આ સુખ મેં આનંદ અજ્ઞાન દશામાં બોલાવ્યું હતું, પણ આજે આ સુખ મારું ના હોય એટલે વોસરાવી દઉં છું. આ દાદાજી બતાવે છે આ કેવી રીતે બોલવાનું છે. થોડું એકાદ શોર્ટમાં બતાવજો. બતાવે એટલે દાદા કહ્યું કે ઓસરાઈ દઉં છે, એટલે આપણે નથી કે ભાવ કર્મ નો કર્મ મહેશના નામની સર્વમાં આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચરણોમાં એ ઓસરાઈ દીધું કહેવાય.
એટલે ઊભું થાય તો નોય મારું કહીએ ને, હમ. ત્યાં કોનું છે? પારકું છે, આ મહેશનું છે. એ હવે મારું નથી, આવું બોલીએ ને, નોય મારું ત્યાંથી ઓસરાઈ દીધું કહેવાય. છે ને, સ્વાહા કહેવાય, ઓસરાઈ દીધું. હા, સમર્પણ કરી દીધું કહેવાય. દાદાનું હા, બસ બસ, નોય. આપણે કોણ છે? આ પારકું છે એવું સમજીએ કે આ નોય મારું એટલે શુદ્ધાત્માનું નથી. આ મન વચન કાયા હવે આપણા પેલા માનેલા એ ઓસરાઈ દીધા. મન વચન કાયા ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ તમામ સર્વ માયા આપણે જ્ઞાન વખતે ઓસરાઈ દીધા. પણ છતાં મારું આવી જશે, હું ને મારું. તે વખત દાદાએ કહ્યું કે આ જ્ઞાન વાક્ય આ વાપરવા તો ઓસરાઈ જશે, નોય મારું. મહેશ નું છે, મને વિચાર નથી આવ્યો, મહેશ ને આવ્યો. એટલે બધું આ પારકાને થાય છે હું શુદ્ધાત્મા છું એ ઉપયોગમાં રહેવાનું ઓસરાઈ દીધું કહેવાય. એવું કહેવા માંગે છે. પછી જે રાતે ઊંઘ ના આવતી હોય તે ઘડીએ આ ગોઠવી દીધું કે ચાલ્યું એ ફિલ્મ ચાલુ થઈ તો બહુ આનંદ અને તે ઘડીએ આવે એ આનંદ માશે નહીં. કારણ કે પ્રતિક્રમણ જ્યારે કરે છે ને ત્યારે આત્માનો સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય છે, એટલે વચ્ચે કોઈની દખલ નથી હોતી. આ થોડું આ સમજાવો કે વચ્ચે કોઈની દખલ નથી હોતી, શુદ્ધ ઉપયોગ હોય છે, આ આનંદ માશે નહીં. આ થોડું આ માટે સમજાવો. એટલે શું છે કે તમે રાતે સૂતી વખતે ઓટોમેટિકલી ચાલે છે આ ફિલ્મ જેવી રીતે. હા, એટલે રાતે સૂતી વખત તમે ગોઠવી દો ને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, તો એની મેરે ઓટોમેટિક ફિલ્મ દાદા ભગવાન કહેતા હતા રાતે સૂતી વખતે શું છે, આ નળ ચાલુ રાખીને શું છે હું શુદ્ધાત્મા, સવારે જેવું પાણી આવે ને ડોળી ભરાઈ જાય આપણું. એવી રીતે કે છે કે રાતે એવી ગોઠવણ કરીને સુવાનું હું શુદ્ધાત્મા, અથવા પ્રતિક્રમણ કરી ગોઠવણી કરવાના કે ચલો 10 મિનિટ 15 મિનિટ આપણે પ્રતિક્રમણ કરીને શું જઈએ. એવી રાતે ઊંઘ ના આવતી હોય તો આપણે સુતા નહીં કરવાના પ્રતિક્રમણ, પાછું પથારીમાં બેસીને કરવાના. સુતા ઉપયોગ ના, સુતા પેલું બોલાય શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. પણ રાતે ઊંઘ ના આવે તો શું કરવાનું છે કે દાદા ભગવાન પાસે શક્તિ માગીએ, પ્રતિક્રમણ કરીએ, અસીમ જયકાર બોલીએ. એટલે એ એની મેરે ચાલ્યા કરે ફિલ્મની જેમ. તમે જેની જેવી ગોઠવણ કરો ને રાતે ઊંઘ ના આવે તો પુણ્યશાળી કહેવાય. દાદા કે તમે ઊંઘ ના આવી તો એનો ઉપયોગ કર્યો કહેવાય, શુદ્ધ ઉપયોગમાં એમાં તમે ઉપયોગ કર્યો કહેવાય. એટલે બહુ ફાયદો થાય. અને વચ્ચે કોઈ દખલ નથી હોતી એટલે શું કહેવા માંગે છે? વચ્ચે કોઈની દખલ? હા, કારણ કે રાતે આપણે વચ્ચે કોઈની દખલ એટલે ટ્રાફિક ના હોય. પેલું દિવસે છે ને કોઈનો ફોન આવે, કોઈ મળવા આવે, કોઈ આ દખલ વાળું ચાલુ એટલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં બી 4 થી 6 દખલ ના હોય. ને રાતે સૂતી વાગે 9-10 વાગે સુઈ જાય, 11 વાગે ઊંઘ ના આવતી હોય ત્યારે શું કરવાનું? પાછા નહીં ફેરવવાના, આપણે પ્રતિક્રમણ કરવાનું. પછી અસીમધિકાર બોલાય, દાદા ભગવાન પાસે શક્તિ મંગાય, ત્રિમંત્ર બોલાય. તો એમાં વચ્ચે કોઈની દખલ એટલે શું છે, બહારના વ્યક્તિની કોઈની દખલ ના હોય. એ દિવસના બધા કામ પતી ગયા હોય. હવે કઈ વિચાર આવે બેંકમાં જવાનું તો અત્યારે બેંકમાં જવાનું છે આપણે. દિવસે તો દખલ હોય, મનની પણ દખલ હોય કે આજે બેંકનું કામ બાકી છે, પેલાને મળવાનું બાકી છે. રાતે તો હવે શું હોય, બીજે દાડે કરવાનું તો પછી દાદા કે એ સમયે આવજે તું. અત્યારે કોઈની દખલ ના હોય એમ. આપણે ફાઇલ ઉભી ના થાય. દખલ એટલે ફાઇલ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ના પણ દખલ ના હોય ત્યારે. ના હોય ફાઇલ જ ના હોય ને. આ મન વચન કાયા બુદ્ધિ ને ફાઇલ કઈ. એ ફાઇલ તે દાડે રાતે કે સવારે આમ પેલું ઊભું ટ્રાફિક ના હોય ફાઇલ નો, બહારની કે અંદરની. પ્રતિક્રમણ કોણ કરે છે? ચંદુભાઈ કરે છે. કોના માટે કરે ત્યારે કહે કે કુટુંબીઓ સંભાળીને કરે. આત્મા જોનારો એ જોયા જ કરે, બીજી કશી દખલ છે જ નહીં, એટલે બહુ શુદ્ધ ઉપયોગ રહે. આ પ્રતિક્રમણ તો એક ફેર કરાવેલું, મારી હાજરીમાં જ કરાવેલું અને મેં જાતે કરાવેલું. બહુ વર્ષોની વાત કરું છું અને તે વિષય સંબંધી નું જ કરાવેલું. તે કરતા બધી ઊંડા ઉતર્યા. તે હવે ઘેર જાય તો એ બંધ ના થાય, સૂતી વખતે બંધ ના થાય, ખાતી વખતે બંધ ના થાય. પછી અમારી જાતે બંધ કરાવવું પડ્યું. એની મેલે પ્રતિક્રમણ નિરંતર રાત દાડો ચાલ્યા જ કરે. હવે પ્રતિબંધ કર્યા પછી બંધ કરો, હવે 2 કલાક થઈ ગયા
એમ કહેવામાં આવે તોય પછી એની મેલે પ્રતિક્રમણ ચાલુ રહ્યા કરે. બંધ કરવાનું કહે તોય બંધ ન થાય. મશીનરી બધું ચાલુ થઈ ગઈ એટલે મહી ચાલુ રહ્યા કરે. આ કહે છે ને કે આ મશીનરી બધું બંધ ના થાય. આ થોડું આ માટે થોડું આપનું બતાવું. એટલે આ જે દાદા ભગવાને એમની હાજરીમાં એવા પ્રતિક્રમણ કરાવેલું, બધી દેવદેવીઓની હાજર કરી ને દેવદેવીઓની પાસે શક્તિ મંગાઈ અને આ રીતે એક વખતે આવું બધાને સમૂહમાં પ્રતિક્રમણ કરવાનો અનુભવ ને દાખલો છે, એક્ઝામ્પલ છે. તો એ વિષય સંબંધીનું હતું. તો એટલા બધા દોષો દેખાય, ખાતી વખતે પ્રતિક્રમણ ચાલુ રહે, ઊંઘ સૂતી વખતે ચાલુ રહે, એટલે કલાકનું હતું પણ આખો દાડો શું છે બંધ જ નતું રહેતું. તો દાદા ભગવાનને બધી વાત કરી કે દાદા આ તો ચાલ્યા જ કરે છે, બીજું કઈ કામ સૂઝ નથી પડતી, આ જ પ્રતિક્રમણ ચાલ્યા કરે. મશીનરી બંધ ના રહે. જે મશીનરી દાદાની કૃપાથી, દેવદેવની કૃપાથી પ્રતિક્રમણ કરવાની મશીનરી જે ચાલુ રહી, અંદર ચાલુ કરી આપી દાદાએ દાદાની હાજરીમાં, એ મશીનરી કહ્યું. અંદર જે બધું પ્રતિક્રમણ ને બધું ચાલ્યા જ કરે. મશીનરી શું છે, સ્વિચ પાડીને મશીનરી કેવી સ્વિચ પાડેલી એવું આ બંધ કરવા માટે કહેવા માંગે છે. સ્વિચ તો મશીનરી. હા બોલો. હા ખબર પડી. હવે ચંદુભાઈ ને તમારે એટલું કહેવું કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરના બધા જ માણસો જોડે તમારે કઈ ના કઈ પહેલા દુઃખ થયેલું હોય તેના તમારે પ્રતિક્રમણ કરવાના. અસંખ્યાત કે અસંખ્યાત ભાવોમાં જે રાગ દ્વેષ વિષય કષાયોથી દોષ કર્યા હોય તેની ક્ષમા માંગુ છું. એવું રોજ એક એક માણસનું આવું ઘરના દરેક માણસને લઈને કરવું. પછી આજુબાજુના અડોશી પડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમના એમ હલકો થાય નહીં. અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે ત્યાં સુધી મને જંપ ના વળવા દે. આ થોડું આ પહેલા સમજાવજો. સંખ્યાત કે અસંખ્યાત ભાવોમાં આ માટે થોડું શબ્દો છે ને, થોડું આ સમજાવજો. સંખ્યાત અસંખ્યાત ભાવો કેવા છે કે લિમિટેડ અનલિમિટેડ. સંખ્યાત એટલે લિમિટેડ ને અસંખ્યાત અનલિમિટેડ. જેટલા ગમે તે ભાવો એટલે બર્થ ભવ, એ બધામાં જે રાગ દ્વેષ કે વિષય કે કસાઈ દોષો કર્યા હોય તેની ક્ષમા માંગુ છું. એવું રોજ આપણે નથી બોલાવતા. આ ભવમાં, પૂર્વ ભવમાં, અનંતા ભવમાં જાણે અજાણે જે કઈ દોષો થયા હોય એની હું ક્ષમા માંગુ છું. આપણે દેરાસર મંદિરમાં જઈએ છીએ ને, સંખ્યા અસંખ્યાત એટલે આ ભવ અનંતા, પૂર્વ ભવ કે અનંતા ભવ એટલે અસંખ્યાત. એટલે બધા પહેલાના કેટલાય અનલિમિટેડ ભવો, એને ભવો એટલે બર્થ, જન્મો. એમાં જે કઈ આ રાગ દ્વેષ થયા હોય, વિષય સંબંધી કે જે થયા હોય, તો બાંધે ભારે એના આપણે પ્રતિક્રમણ કરવાના. આવું રોજ એક એક માણસનું આવું ઘરના દરેક માણસને લઈને करवाનું. दाखला कि आपका मदर से व्यक्ति विशेष के साथ वो जो है वो दोष हुआ राग द्वेष का, विषय का, कषाय का, वो असंख्यात भाव में. हाँ वही ये જ બતાવે છે. કોઈ બી વ્યક્તિ લો ને તો એનું પ્રતિક્રમણ આ ભવ, પૂર્વ ભવ, અનંતા ભવમાં જે કઈ મારાથી અનંત દોષ થયા છે એ ભવના જે કઈ ભૂલો મેં કરી છે આપણે જાણતા નથી. દરેક વ્યક્તિ લખ્યું છે, દરેક માણસને લઈને. હા, એ વ્યક્તિ વિશેષ જોડે ઇન્ડિવિજ્યુઅલ. હા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ આ કહે છે. તો દરેક ઘરના માણસ અમે આવું નિવારણ કર્યું ત્યારે તો આ છૂટકો થયો. ત્યાં સુધી અમારો દોષ છે ત્યાં જમ્પ ના વળવા દે. આ થોડું એટલે જમ્પ વળવા ના દે એટલે શું, અંદર બાકી રહે ને, અંદર જમ્પ ના વળે. આપણે કોઈ કામ બાકી હોય તો જમ્પ વળે, આ પતાવો. એટલે આ પ્રતિક્રમણ કરતી વખતે શું આ બાકી રહ્યું, આનું પ્રતિક્રમણ બાકી, પાડોશીનું રહી ગયું, સગાનું રહી ગયું, એટલે અંદર એટલું બધું ઊભું થાય પ્રતિક્રમણ કરવાનું. તો અંદર જમ્પ ના વળે આપણને. જ્યાં સુધી બધાનું પૂરું ના કરીએ ને પ્રતિક્રમણ, જ્યાં સુધી મનમાં કોઈના માટે દોષ ઉભો રહે ત્યાં સુધી આપણને જમ્પ ના વળે.
કે ના હજુ તો મન બતાવે છે પેલાએ આવું મારું બગાડ્યું, એ રીતે જમ્પ ના વળે. એક એક ને બોલો ખોલીને બીજું. જેટલા રગડ કર્યા છે તે પાછું ધોવું પડશે ને, પછી જ્ઞાન પ્રગટ થશે. પછી આ ભવ, ગત ભવ, ગત સંખ્યાત ભવ, ગત અસંખ્યાત ભવોમાં, ગત અનંતા ભવોમાં દાદા ભગવાનની સાક્ષી દિગંબર ધર્મનું, સાધુ આચાર્યનું જે અશાતના વિરાધના કરાવી હોય તો તે બદલ ક્ષમા માંગુ છું. દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગુ છું. કિંચિત માત્ર અપરાધ ના થાય એવી શક્તિ આપજો. એવું બધા ધર્મનું લેવાનું. પહેલા વ્યક્તિનો કે સાથે પછી ધર્મના કહે છે, ધર્મનું કરવાનું છે, ધર્મ સાધુ એવી બરાબર છે. એમ આપણે એમાં નવ કલમમાં શું થયું? હા નવ કલમમાં વ્યક્તિનું આવ્યું, પછી ધર્મનું આવ્યું, સાધુનું આવ્યું. એવું પેલા વ્યક્તિનું લઈ લઈએ, પછી ધર્મ માટે થયું હોય અભાવ તિરસ્કાર, કોઈ ધર્મ, પછી ધર્મના સાધુ માટે થયું હોય. એટલે વારાફરતી આપણે લઈ લેવાનું કે આ ભવ, ગત સંખ્યાત ભવ છે, એ બધું લઈ લેવાનું. પછી કહે છે દાદાશ્રી, મેં અંબાલાલ પટેલને કહ્યું કે આ તમે ઊંધ્યા કર્યા છે એ બધા મને દેખાય છે. હવે તો આ બધું ઊંધા કરેલા ધોઈ નાખો. એટલે અમને શું કરવા માંડ્યું, કેવી રીતે ધોવાના? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો. ये तो कह रहे हैं कि तमें मैंने दिखाया करे छे और फिर याद करने का बोल रहे हैं, तो दोनों का मुझे समझ नहीं आया. દેખાય ને યાદ કરે એટલે શું છે? આપણે દેખાય તો તરત આપણે જો કશ્યપભાઈના દોષો તમને દેખાય, અને ના દેખાય તો આપણે યાદ કરવા પડે. સ્કૂલમાં શું કરેલું, કોલેજમાં શું કરેલું, દેખાય ધેટ્સ ગુડ. નહીં તો તમારે યાદ કરવાના કે કેટલાની આંતળીઓ બાળી છે, ખોટા કામ કર્યા છે, ઝઘડા કર્યા છે, ગાળો બોલી છે. દેખાય ધેટ ઇઝ ગુડ નેચરલી. પણ ના દેખાય તો કશ્યપભાઈને કરવાની. શું કશ્યપભાઈ તમે શું દોડેલું, એટલી ભૂલો કરેલી, યાદ કરો. દેખાય ધેટ ઇઝ ગુડ, મહેનત ઓછી થઈ ગઈ, એવું કહેવા માંગે. નહીં તો યાદ કરીને આપણે યાદ ના આવે તો થોડું હેન્ડલ મારવાનું છે, એવી રીતે કહેવા માંગે છે. હા વાતચીત કરવાની કશ્યપભાઈ જોડે. હજુ યાદ કરો, હજુ તમે એટલે થોડું ખોડી કાઢવાના. ખોડી આપણે કચરો વારીએ તો નથી, કચરો બહાર નીકળી ગયો, પણ હજુ ફરી આ રહ્યો ગયો, આ રહી ગયું, ફરી પાછું આપણે સાવાણી મારીએ છીએ. શરૂઆતમાં થોડું ફરી પોતું કરીએ છીએ. શરૂઆતમાં થોડું હેન્ડલ મારવું પડે. હા પછી ઓટોમેટિકલી થઈ જશે, એવી રીતે કહેવા માંગે છે ને. યાદ આવે એવી રીતે. પછી ઓટોમેટિકલી કહેવા માંગે છે. ઓટોમેટિકલી ચાલે છે. બરોબર, ચાલ્યા કરે. પછી જાગૃતિ જેમ જેમ વધે ને એમ ચાલ્યા કરે. ખબર પડી. ધન્યવાદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ કશ્યપજી. સુધીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાનંદ. जय सच्चिदानंद महेशानंद जी, जय सच्चिदानंद नरेश भाई और सभी महात्माओं। महेश भाई, अभी आपने जो समझा रहा था एक्सप्लेनेशन, उसमें याद और इच्छा में मेरे को थोड़ा और एक्सप्लेन की जरूर है एक्चुअली. मेरे हिसाब से जो याद आता है वो तो आपने बोला जब अतिक्रमण नहीं हुआ उसके हिसाब से याद आ रहा है, लेकिन इच्छा जब हो रहा है, मेरा जो मानना है उसके बाद आप मेरे को करेक्ट करना. इच्छा है ना, उसमें आपने जो याद आया उसमें हम तन्मयकर हो गया और उसमें हमारा क्या बोलता है एक तरीके से बोलता है ना गम गया, तो अच्छा लगा, तो वो इच्छा हो जाता है. नहीं तो उधर ही वो याद बंद हो जाता है ना. तो एक तरीके से याद पहला स्टेप है. और दादा भगवान ने क्या बोला? सॉरी. हाँ, मेरा पूरा जो मानना है वो आप फिर मेरे को पूरा कर देना, करेक्ट कर देना. तो इच्छा याद जो है वो एक तरह से फर्स्ट स्टेप है. बाद में इच्छा होती है और इच्छा अपने ऊपर है. इच्छा अपने ऊपर है. वो उसमें तन्मय का होना है कि उसमें आगे बढ़ने का एक बुद्धि का डको रहता है उसमें. तो ये मेरे को आप थोड़ा सा समझाओ.
तो दादा भगवान ने इच्छा के लिए क्या बताया कि इच्छा ये प्रगट अग्नि, हाँ हाँ हाँ, मतलब उसमें अपना तो मालूम पड़ो अनुमोदन है प्रगट अग्नि, ना? प्रगट अग्नि, अनुमोदन तो अलग है। हाँ हाँ, बार्निंग प्रगट बार्निंग अग्नि, फायर, बार्निंग फायर। हाँ प्रगट अग्नि। तो दादा ने बोला इच्छा होना, हाँ, गुजराती में बोलो, विचार आना, आप गुजराती में बोलो, याद आना, गुजराती में बोलो। ગુજરાતી ચલેગા? હા, हाँ એટલે हाँ, આપણને યાદ આવવું, વિચાર આવો, એ સહેજા સહેજ આવે છે, પણ રાઈટ, આપણે અંદર ઈચ્છા, એ યાદ, એ સહેજા સહેજ વિચાર આવો, પેલા વિચાર આવે, વિચારની સાથે આપણી બધી જે ભરેલો માલ અંદર ફૂટે, આવું કરીએ, આવું કરીએ, આવું કરીએ, ખાલી આવીને જતો રહે વિચાર, યાદ આવીને જતું રહે, અને આમ કરવાનું છે, આ પૈસા આ મારે ઇન્વેસ્ટ કરવાના છે, આ મારે આપવાના છે, આ મારે લેવાના છે, બધું યાદ આયા કરે, આ ભોગવ્યું, આ ભોગવવાનું છે, આ બધું. પણ ઈચ્છા એ પ્રગટ અગ્નિ કહ્યું, ઈચ્છા એ પ્રગટ અગ્નિ કહ્યું. પ્રગટ અગ્નિ એટલા માટે કે અંદર જે ઈચ્છા થઈ ને, જ્યાં સુધી ઓલવાય નહીં ને ત્યાં સુધી હળગ્યા કરે. રાઈટ રાઈટ, હળગ્યા કરે એટલે તમને ખ્યાલ આવ્યો? બળતરા. પ્રગટ અગ્નિ એટલે દેવતાને ઓલવીએ નહીં તો દેવતા શું હળગ્યા કરે, એવું આ ઈચ્છા એ પ્રગટ અગ્નિ કહ્યું. એટલે દાદા ભગવાને કહ્યું કે ઈચ્છા એ પ્રગટ અગ્નિ છે, ઈચ્છાને જ્ઞાને કરીને સમાઈ દેજો. ભારેલો અગ્નિ છે, અગ્નિ છે પણ દેખાય નહીં તમને, ભારેલો અગ્નિ એટલે તમને દાખલો. हाँ, ये ज्ञाने કરીને समाज देवू, ये इसको थोड़ा एक्सप्लेन करो, कैसे इच्छा को कैसे दबा सकते हैं, मतलब एनालिसिस। हाँ, तो दबाने का नहीं, वो तो सन दबाएंगे तो स्प्रिंग उछળશે, उछलेगा। કોઈ પણ વસ્તુ દબાવશો ને તો ડબલ ઉછળે સ્પ્રિંગ. હા, સ્પ્રિંગ ને આપણે સ્પ્રિંગ ને દબાઈએ આમ તો આમ હાથ છટકે તો ઉછળે ને. તો દાદા કે છે થાય કે મારે આ હોટલમાં જમવા જવું છે, તો આ ઈચ્છા ઉભી થઈ. આ તો એક્ઝામ્પલ આપું છું. તો આપણે એનું એનાલિસિસ કરીએ કે ભાઈ જે તને હોટલમાં પીઝા ખાવાના છે કે આ ભજીયા ખાવાના છે, તો તું આ હોટલનું ખાઈશ તો એના એનાલિસિસ કરીને આપણે કેટલું નુકસાન છે, તબિયત બગડશે, આ જ્ઞાન પર આવરણ આવશે. દાદા ભગવાને કહ્યું કે બહારનું ખાશો તો બનાવનારના મનના વિચારોની અસર તમારા પર થશે. એ જે રીતે બનાવવાના હાથ એના સાફ ના હોય, બીજું ત્રીજું એના મનના વિચારો ખરાબ હોય, હવે એને મટીરિયલ સારું ના વાપર્યું હોય, આવું એનાલિસિસ. ઈચ્છા તો થાય જ બહાર જવાની, કઈ બી ભોગવવાની, પણ એને આ તો જમવાનો તમને દાખલો આપ્યો હોટલનો, એવું દરેક બાબત. હવે ઈચ્છા આપણે સત્સંગમાં જવાની હોય, દેટ ઇઝ ગુડ, પોઝિટિવ કહેવાય, કીર્તન ભક્તિમાં, ધૂમ પર. પણ જે આપણા ધ્યેયની વિરુદ્ધ ઊભું થાય તો એને આ એનાલિસિસ કરે. તમે થર્ડ ફ્લોર ઉભા છો અને તમને ઈચ્છા થઈ કે ઉપરથી ભૂસકો મારું, વિચાર આવ્યો, પહેલા વિચાર આવે, પછી શું થાય, લાવો ભૂસકો મારીએ, બધા મારે છે, કશું થતું નથી. નીચે તો રેતી છે ને, તમે નાના હતા તો ભૂસકા બહુ મારેલા, પણ નીચે રેતી હતી, રેતી. હવે અત્યારે 60, 65, 70 વર્ષે ભૂસકા મારીએ તો આપણે શું થાય, પગ મચકોડાઈ જાય, આડો તેડો પડે. પેલા સ્વિમિંગ પુલમાં ઉપરથી ભૂસકા મારતા હતા, સ્વિમિંગ આવડતું હતું એટલે. આ તો દરેક ઈચ્છાની પાછળ એનું એનાલિસિસ કરવાનું, એમ કહીએ છીએ કે ઉપરથી ભૂસકો મારીશ તો મારા હાથ પગ તૂટી જશે કે નહીં, આ વિષયનો વિચાર આવે તો વિષયનું ભોગવીશ તો મારે નર્ક ગતિ થશે. એક વિષયનો અવળો વિચાર આવે, એ નર્ક ગતિ તમને એક પાછવતા વૃત્તિ કહેવાય. ચોરીનો વિચાર આવે તો સખત દંડ તમારે ભોગવવું પડશે, સખત મજૂરી, એનું ફળ સખત મજૂરી છે. ચોરીના પૈસા કે કોઈકના હણકના પૈસા આપણે ખિસ્સામાં ના મુકાય, મૂક્યા હોય તો મંદિરમાં પાછા મૂકી દઈએ તો જે કંઈક. પણ આ બધું એનું પેલું કે છે ને પરિણામિક દ્રષ્ટિ, કે હું આ ચોરી કરું છું, વિષય ભોગવું છું, કે આ પરિણામ શું આવે એનું પરિણામ શું આવે જોઈ લેવાનું. હા, બરાબર. પરિણામ શું આવે એ જોઈ લેવાનું. બરાબર, હા, એ એનાલિસિસ કરવું પડે. જોવાનું એટલે એનાલિસિસ કરવાનું. એટલે આ ઈચ્છા પ્રગટ અગ્નિ જો એનાલિસિસ ના કર્યું ને તો પછી એ અગ્નિ સળગ્યા કરશે, બળતરા ઉભી કરશે, એવું કહેવા માંગે. પ્રગટ અગ્નિ છે આ રીતે.
बोलो हाँ बीजू। तो इसमें, हाँ इसमें भी थोड़ा मैं डालता हूँ, जे अपने अंदर जो परमाणु पड़ा हुआ है उसके हिसाब से इच्छा होती है ना, जो जब હા तक હવે તો परमाणु છે बाहर અંદર नहीं જે आता ઊભું છે हाँ એ જ બહાર આવવાનું ને. કોઈને हाँ આ માનની ગાંઠ હોય, કોઈને પૂજાવાની ગાંઠ હોય, કોઈને વિષયની ગાંઠ હોય, કોઈ લોભની ગાંઠ હોય. એટલે આ બધું અંદર हम्म પડેલું છે. એટલે થાય કે મને કઈ हम्म માન મળે, મારી કઈ વાવા થાય, हम्म મને કઈ પૈસા हम्म વધારાના મળે, એ વિષય વિકાસનું મને ભોગવવાનું મળે. એટલે અંદર ગાંઠ પડી છે, એ ગાંઠોને લીધે ઈચ્છા થાય છે એને. बराबर बराबर એ હા राइट राइट हाँ અંદર છે એ જ બહાર ઈચ્છા થાય. બહાર આવે તો આપણને हम्म ખબર પડે કે આ ગાંઠ ઈચ્છા થાય. દાદા કહે છે તને કયા વધારે વિચારો આવે છે, એ તારી મોટી ગાંઠ. बराबर પછી એ વિચારો આવે એ પરિણામમાં પછી ઈચ્છા પ્રગટ થાય છે ભોગવવાની. राइट કયા ગાંઠ સુરણ જેવી મોટી ગાંઠો પડી છે, સુરણ જેવી મોટી ગાંઠો, राइट એવું કહ્યું છે. એટલે આપણને વિચારો પરથી આપણને ખબર પડે કે આપણે કેવા હતા પૂર્વ ભાવમાં. એવું છે. આપણા વિચારો પરથી બરાબર આપણે ખબર પડે 4 પગમાંથી આપણે ગયેલા, પહેલા 4 પગમાંથી આયા છે એવું ખબર પડે. हाँ हाँ खबर तो पड़ी गया બોલો. ખબર પડી ગઈ. અચ્છા બીજો પ્રશ્ન એવો છે, ખબર પડે ને જે કઈ જવાના સહજ છે, આપણે કઈ જવાના છે એ બી ખબર પડે. હા કે હા 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 કોઈ વધારે લાતો હા મારતું હોય ને તો ગધેડામાંથી આવેલો હોય, દાદા કે છે. કોઈ બસ બસ કરતું હોય તો બરાબર કૂતરામાંથી આવેલો. આવું હા બધું રાઈટ દાદા રાઈટ ભગવાન કહેતા હતા. અને કઈ જવાના છે એ પણ ખબર પડે. કઈથી આયા ખબર પડે ને કઈ જવાના છે, બધું હા આપણી હા ઈચ્છા પરથી ખબર પડે. ને કયા જવાના છે એ તો આપણે અત્યારની પરિસ્થિતિની હિસાબે ખબર પડી જાય, પણ ક્યાંથી આયા છે એ પડે જ થોડું ને. પાછળ જવું પડે. હા એ પણ આપણે એના વર્તન પરથી ખબર પડે ને. વર્તન પરથી લાતો હા મારે તો ગધેડામાંથી આવે, ગધેડો બહુ લાતો મારે પાછળ. હમ બસ બસ કરે તો કૂતરામાંથી આયા છે, બધું ખબર પડે. અને આ જ લક્ષણો અત્યારે રાઈટ આપણામાં હોય તો પછી ત્યાં જ જવાના. દાદા 80% લોકો રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. રાઈટ રાઈટ બરાબર. એટલે અચ્છા બીજો એટલે દાદા કહે છે બીજો પ્રશ્ન એવો પ્રતિક્રમણ છે. કરીને તમારી હા હા બોલો બોલો. મને आप पूरा करो जो बोल रहे हैं, प्रतिक्रमण કરીને आप पूरा करो जो એ बोल रहे थे. રિટર્ન हाँ ટિકિટ તમે લઈ, રિટર્ન ટિકિટ, પ્રતિક્રમણ કરીને રિટર્ન ટિકિટ. આ શ્વાસ ચાલે છે, શ્વાસ રૂપી ગાડી ટ્રેન ઉપડી જતા પહેલા ધોઈ નાખજો બધી ભૂલો. ટ્રેન ઉપડી જાય પછી રાઈટ બીજી ટ્રેન ક્યારે આવે ને શું રિઝર્વેશન ક્યારે મળે, તમે બેસવા મોક્ષની અક્રમ વિજ્ઞાનની ટ્રેન ઉપડી ગઈ એટલે શ્વાસોશ્વાસ રૂપી ટ્રેન ઉપડી ગઈ પછી કશું ના વળે. એટલે શ્વાસોશ્વાસ ચાલે છે, આ પરપોટો ફૂટી જતા પહેલા કામ કાઢી લો. દાદા કે અમારો પરપોટો ને તમારો પરપોટો બબલ. બરાબર એ શ્વાસ રૂપી ગાડી ઉપડી જતા પહેલા તમારા બધા દોષોના પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો. આલોચના પ્રતિક્રમણ પ્રત્યે એ કામ કાઢી લીધું કહેવાય. ગાડી ઉપડી જતા પહેલા તો તમે રિટર્ન ટિકિટ કેન્સલ કરાવી શકશો, નહીં તો રિટર્ન ટિકિટ કેન્સલ ના થઈ ને આપણી તો આપણે જવું જ પડે. ટિકિટ તો રિટર્ન લઈને આવ્યા છે આપણે 80% લોકો. પછી આપણે માનીએ કે આપણે 20%માં છે ને 80માં નથી, એવું બધું માનવાનું નહીં. આપણા લક્ષણો પરથી આપણને ખબર પડે કે કેવા હતા નાનપણમાં, અત્યારે કેવા છે, અત્યારે કેવી ગાંઠો હજુ પડેલી છે. આપણે પ્રતિક્રમણ થાય છે, સદુપયોગમાં રહેવાય છે, હજુ આપણી ઈચ્છા પ્રમાણે આપણા મનના કયા પ્રમાણે આપણે કરીએ છીએ. દાદા કહે છે મનના કયા પ્રમાણે તો સેજ પણ કરાય નહીં, ચલાય બી નહીં. મન કા ચલતા તન ચલે તાકા સર્વસ જાય, કબીરાએ કહ્યું. તો દાદા ભગવાન કે જો આ કબીરો શું કે છે, મન તો આપણા ધ્યેય પ્રમાણે બતાવે, આપણી ઈચ્છા ધ્યેય પ્રમાણે ઈચ્છા બતાવે તો જ એનું સાંભળવાનું મનનું, નહીં તો સંભળાય નહીં કે છે દાદા કહે છે. નહીં તો 4 પગમાં જવું પડશે એવું કહેતા હતા. બોલો તમે શું કહો છો હવે? બીજો પ્રશ્ન એવો છે, સાહજિકતા ક્રમિક માર્ગમાં અને અક્રમ માર્ગમાં શું ભેટ છે બંનેમાં? લોક દ્રષ્ટિથી અને આપણે અક્રમ માર્ગમાં શું ભેટ છે? સાહજિકતા. સાહજિકતા. હા કોણ?
લોક ભાષામાં સાહજિકતા સાહજિકતા માટે દાદા ભગવાન કે છે હા. કે હા એ છે ને દાદા ભગવાન દાખલો આપતા હતા કે આપણી કેવી ગાયો ભેંસો સાહજિક કહેવાય અજ્ઞાન દશામાં. એ ગાય હોય તો એક્ઝામ્પલ આપું તો તમને ખબર પડશે. એ મારકણી ગાય Right. હોય ને તો કશું ના કરે તો મારે, અને મારકણી ના હોય એ સાહજિક કહેવાય. મારે એ બી સાહજિક. અને ઘણી ગાયો શું નાના છોકરા પૂતળું પકડે, હાથ ફેરવે, પગની આર પાર આજુબાજુ નીકળી પણ જાય એની પાછળ ડાય કે ગાય. તો એ ગાય છે ને એટલી સાહજિક હોય ને, મારે નહીં. મારકડી ગાય હોય ને તો આપણે દૂર ઉભા હોય તો આમ દોડીને આપણી પાછળ પડે સિંગલું મારવા. આપણે કશું કર્યું ના હોય તો આપણી પાછળ પડે. એની સાહજિકતા છે. એટલે આ કેવું છે કે દાદા શું કે છે કે અજ્ઞાન રૂપી સાહજિકતા ફોરેન વાળા ગાયો ભેંસો જેવા સાહજિક છે. એના ક્રોધ માન માયા લોભ ફૂલ ડેવલપ થશે. આપણે ઇન્ડિયાના ફૂલ ડેવલપ છે. અને પછી જ્ઞાને કરીને દાદા ભગવાન કે છે સાહજિકતાનું, પેલું અજ્ઞાન સાહજિકતા છે, પછી જ્ઞાને કરીને સાહજિકતા થશે. અજ્ઞાન સાહજિકતા અને જ્ઞાન સાહજિકતા બેમાં બહુ ફરક છે. હા, પછી શું બને છે આ 5 આજ્ઞા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ 5 આજ્ઞા એપ્લાય કરીએ ને એ સાહજિકપણું સહેજાસહેજ રહે. પછી આપણે ઘડિયાળમાં 0 અને 12 એ બે પોઝિશન એક જ જગ્યા છે. તો એ રીતનું 0 એટલે અજ્ઞાન અને 12 એટલે જ્ઞાન કરીને. ઘડિયાળમાં કાંટો જે હોય ને એવું 0 પર 0 પર હોય, 12 ઉપર હોય, એક જ જગ્યા હોય. એટલે સાહજિકતા અજ્ઞાન દશામાં 0 પોઝિશન. એટલે અજ્ઞાનતાએ કરીને એ 0 કહેવાય. એવું કહેવા માંગે તમે? હા, એ તો તમે દાખલો બેસાડ્યો, વસ્તુ જુદી છે. પણ આપણે દાદા ભગવાને જે વાત કરી હોય ને એ આપણે લેવાની. આપણે આપણો દાખલો બેસાડવાનો નહીં. સમજવા માટે બરાબર છે, આપણી બુદ્ધિ કામ કરે. પછી દાદાના દાખલામાં શું વચન બળ કામ કરે. એટલે ગાયનો દાખલો આપ્યો ને એ લેવાનો. પછી બુદ્ધિ તો બધું બતાવે. આ 0 ને 12 ને 0 ને 12 એ મજા ના આવે. દાદા ભગવાનની જે આમ મૌલિક ભાષા કહેવાય, સાહજિક વાણી હતું. એમના દાખલા બી સાહજિક હતા. બરાબર. બોલો બીજું? બસ બહુ સરસ, બહુ સરસ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. કોઈને કઈ પ્રશ્ન મહાત્માઓ? તમે પ્રશ્ન પૂછશો તો આપણને બધાને લાભ મળશે. હા, શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ. હા બોલો નરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આપ તો સૂત્ર બુક 4 નંબર બરાબર 2956 2956. હા 2956. હા જી, કાઢું હોય 1 મિનિટ. બહુ નાનું છે આ તો સત્ર. એકદમ નાનું છે. હા, ઓબારો નીકળી ગયો. હા, બોલો. જો બરાબર છે. બરાબર. ઓકે. મહેશજી દેખાય છે? હા હા, શું લખ્યું છે? નિરૂપાય પદ. આગળ નિરૂપાય પદ આગળ વ્યવસ્થિત ખડું રહ્યું છે. એટલે આ નિરૂપાય પદ એટલે તમને પહેલા ખબર પડી
ના પેલા એટલે શબ્દનો પૂછ્યું અર્થ સાહેબ. ખબર પડી જોઈએ. હા, એટલે કોઈ પણ ઉપાય કરવો, નિરુપાય. ને આપણે તો તમે તો કોલેજમાં સ્કૂલમાં ભણાવતા હતા છોકરાઓને, એટલે આ તો ગુજરાતી શબ્દ છે. ઉપાય, હા, તે બરાબર. ઉપાય કરીએ ને આપણે, એટલે હા કોઈ પણ ઉપાય કરવો નહીં, ઉપાય વગરનું. નિરુપાય પદ એટલે ઉપાય, કોઈ પણ ઉપાય નહીં કરવાનો, એની આગળ વ્યવસ્થિત ખડવું રહ્યું છે. પેલા નિરુપાય પદ એટલે શું? આપણે ઉપાય, કોઈ પણ ઉપાય કરીએ છીએ ને, કઈ જમવાનું, પેલું આ હા ઉપાય પ્રયત્ન. ડોક્ટરને આપણે, હા, ઉપાય એટલે શું છે? આ જમવાનું ના થયું હોય તો આપણે ચલો હોટલમાં જઈ આવીએ, કે પછી પેલો હવે શું કરીશું આ દવાખાનાનું, એનો ઉપાય કરીએ. કોઈ રોગ હોય એને ડોક્ટરને બતાવવાનો ઉપાય કરીએ, બ્લડ ટેસ્ટ, આપણે બધા ઉપાય કરીએ. એટલે ઉપાય, નિરુપાય પદ એટલે પદ એટલે પદ આપણને જે પ્રાપ્ત થયું છે એ કેવું પદ પ્રાપ્ત થયું છે? ઉપાય કર્યા વગરનું પદ પ્રાપ્ત થયું છે. તો આગળ વ્યવસ્થિત ખડું રહ્યું છે. આગળ વ્યવસ્થિત ખડું રહ્યું છે એટલે શું છે? કે આ ઉપાય તરત એની મેરે વ્યવસ્થિત શક્તિ શોધી કાઢે, આગળ વ્યવસ્થિત ચાલે, ને પાછળ આપણે પેલું આ પદમાં પ્રાપ્ત થઈએ ને આપણે, આ વ્યવસ્થિત શક્તિ એ બધા ઉપાય ખોળી નાખે છે. આપણે નિરુપાય પદમાં રહેવાનું, એમ અકર્તા પદ. નિરુપાય પદ એટલે સહેજા સહેજ આપણે જે બની રહ્યું છે એ નિરુપાય પદ કહેવાય. એટલે વ્યવસ્થિત જે છે, સહજતા, હા, વ્યવસ્થિત ખડું રહ્યું છે એની આગળ નિરુપાય પદ આગળ લખ્યું છે. આગળ એટલે એક સ્ટેપ આગળ. તમારી આગળ પડછાયો કેવો છે? પડછાયો આગળ ને આગળ નહીં જતો. આ સૂર્યનારાયણનો પ્રકાશ હોય તો પડછાયાને આગળ લાવવો પડે. જેવો એનો તડકો આવે આગળ પાછળ જાય છે ને, બપોર પછી પડછાયો પાછળ પડે. આગળ આપણે સૂર્યની જે દિશામાં ચાલતા હોય તો આપણો પડછાયો આગળ નહીં પડતો. નિરુપાય પદ આગળ રૂપે વ્યવસ્થિત ખડું છે. વ્યવસ્થિત ખડું છે એટલે ઉભું રહ્યું છે. એટલે વ્યવસ્થિત તમે છે. ઉપાય કરવા જશો ને એ વ્યવસ્થિત ઉભું રહ્યું છે. આ પદ પ્રાપ્ત થાય ને તમને, તો વ્યવસ્થિત શક્તિ કરતા છે એ ખડું રહેશે. ને હું કરું છું, મારે ઉપાય કરવાનો છે, મારે આમ કરવાનું, તો વ્યવસ્થિત ખડું નહીં રહે. એટલે વ્યવસ્થિત સાંભળો તમે એકવાર મને. આજ્ઞા પાડશો ને, વ્યવસ્થિત શક્તિની આપણે આજ્ઞા પાડીએ ને, તો પેલા કરતા પદમાંથી આપણે બહાર નીકળી જઈએ એવું કે છે. હા, એટલે સાંભળો, ઉપાયની બહાર આપણે ઉપાય કરવા જઈએ છે બધો. વ્યવસ્થિત શક્તિની આજ્ઞા પાડીએ ને એટલે પેલા મારે કરવાનું છે, મારે કરવાનું છે, ઉપાય બંધ થઈ જાય. વ્યવસ્થિત શક્તિ ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા છે, પણ આપણને શું છે, ધડપત નથી રહેતી. આ તો હું છું તો મારે જ જમવું પડશે ને, મારે જ જવું પડશે ને. અલા જમાય છે, આમ કેમ કહેતા નથી રાતે મારે શ્વાસ લેવો પડશે, જાગવું પડશે આખી રાત. એટલે દાદા ભગવાન દાખલો આપતા હતા, રાતે સુઈ જાય છો તો આ શ્વાસ ચાલે છે કે નહીં એનો ઉપાય કરો છો? આખી રાત જાગો છો ત્યાં છોડી દો છો. નહીં તો ખરેખર આખી રાત જાગવું પડે ઉપાય કરવા માટે. કયો ઉપાય? બંધ થઈ જશે તો મારે ડોક્ટરને બોલાવવા પડશે, ઓક્સિજનનો બાટલો ચડાવવો પડશે, ઉપાય કરવા પડશે. એ વખત રાતે સુઈ જાઓ છો, તમે જાગતા નથી. કારણ કે તમને ખબર છે આ શ્વાસોશ્વાસ એની મેરે ચાલવાના છે, દાડે ને રાતે હોવ. એવું કે છે આ બધું, આ વ્યવસ્થિત શક્તિ બધું ચલાવે છે. સહેજા સહેજ તમે કરો કે ભાઈ મારે અહીં જવાનું છે, અહીં જવાનું છે, પણ આ વ્યવસ્થિત શક્તિ તમને ત્યાં લઈ જાય છે. એટલે જયારે નિરુપાય પદ પ્રાપ્ત થાય એની આગળ વ્યવસ્થિત ખડું છે એમ. ઉપાય નિરુપાય પદ તમને જયારે સમજાશે ને, તો ઉપાય એકે કરવો ના પડે, એનું નામ નિરુપાય પદ. એ પ્રાપ્ત થઈ ગયું છે તમને. તમે સાંભળો મને. ભરેલો માલ શું બતાવે? હા બોલો. એટલે ફોન આવ્યો એટલે 1 મિનિટ લેવું તારે. હા જો આવ્યો ને, ફોન આવ્યો ને, કેવું બોલો? સંજોગો તમને પેલા એમાં
આપણે રાહ જોઈએ શાંતિ દાદાની, એનો ફોન આવ્યો છે. હા, વાંધો નહીં, વાંધો નહીં. હા, હા, બોલો શાંતિ દાદા. મહેશાનંદજી, એનો અર્થ એ હા. થયો કે આપણે વ્યવસ્થિત ને એવું સમજી લેવું જોઈએ કે હું કઈ જ નહીં કરું તો વ્યવસ્થિત કરશે ને કરશે. ના, એવું ના ઊંધું લેવાય. આપણે બધા પ્રયત્નો કરવાના તેજા તે, અને પછી જે બને છે વ્યવસ્થિત, એટલે લખ્યું છે આગળ. આગળ બન્યા પછી આગળ એટલે શું? હા, નિરૂપાય બન્યા પદની પછી વ્યવસ્થિત. આગળ વ્યવસ્થિત, હા, પેલું વ્યવસ્થિત, આગળ વ્યવસ્થિત થયું છે. પેલું વ્યવસ્થિત. આગળ એટલે પેલું કહેવાય, પેલું વ્યવસ્થિત કહેવાય. આગળ એટલે તમારી આગળ કોઈ માણસ હોય એ પેલું કહેવાય. આગળ એટલે શું કે તમે ચાલો છો એની આગળ માસી ચાલે છે, પાછળ તમે છો અને આગળ બા ચાલે છે, તમે પાછળ છો. આગળ કોને કહેવાય? તમારી આગળ જે આવે ને એને આગળ કહેવાય. હા, બાને આગળ કહેવાય, તમે પાછળ છો. એવું વ્યવસ્થિત આગળ ખડું છે. નિરૂપાય પદ પ્રાપ્ત થાય ને, તમે અકર્તા થાવ ને, તો આગળ વ્યવસ્થિત ખડું છે એમ કે છે. વ્યવસ્થિત શક્તિ બધું ચલાવી છે. જ્યાં સુધી તમારે ચલાવવાનું છે, જ્યાં સુધી તમારો ઉપાય કરવાનો છે, ત્યાં સુધી વ્યવસ્થિત ઉપાય નહીં કરે. ખરેખર તમારે ચલાવવાનું નથી, વ્યવસ્થિત શક્તિ જ બધું ચલાયા કરે છે. આગળ ખડું જ છે. તમે નક્કી કરો ને તો બધું આગળ ને આગળ તમને ભેગું થઈ જશે. આજ્ઞા, હા, તમે શુદ્ધાત્મા છો એટલે આગળ ને આગળ શાંતિ દાદાનું બધું ચલાવવા માટે બધા સંજોગો ભેગા થશે. પણ તમે શાંતિલાલ થઈને બધું કરવા જશો તો કરવાની જરૂર નથી. વ્યવસ્થિત શક્તિ બધું સંજોગ ઉભા કરશે. હા, એ જ કહેવા માંગે છે. એ જ આગળ એટલે આગળ બધું સંજોગો ભેગા થઈ જશે. છે નાનું વાક્ય પણ એ જ સંજોગો ઉભા કરે. બસ બસ બસ, તમે કરનાર કોણ? તમે ઉપાય કરનાર. બરાબર, આપણે નહીં. ઉપાય વગરનું એટલે નિરૂપાદ પદ. તમને ઉપાય કરવાનું, હવે તમે કરતા પદ ભાંગી આપ્યું એટલે પેલા નિરૂપાય પદ સમજવાનું કે આપણને પદ કયું પ્રાપ્ત થયું છે? અકર્તા પદ એ નિરૂપાય પદ. હા, આપણે કરતા એ જ નિરૂપાય પદ. હા, તો બીજું કયું તાર? ઉપાય વગર બરાબર, કોઈ પણ ઉપાય આપણે કરવો ના પડે. વ્યવસ્થિત શક્તિ બધો ઉપાય આગળ ને આગળ બતાવે, ઊભું જ હોય આગળ. બરાબર બરાબર, બોલો. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજો કોઈ પ્રશ્ન શાંતિ દાદા? બીજા કોઈ પ્રશ્ન છે મહાત્માઓ? એટલે બા ક્યાં ગઈ? કહી ને હા, રાજેશભાઈ નો પ્રશ્ન આવ્યો છે, લઈ લઈએ. રાજેશભાઈ અનમ્યુટ કરજો. રાજેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રાજેશભાઈ. જય સચ્ચિદાનંદ. અચ્છા, હવે આપે જે કીધું કે નૂર ઉપાય પદ, નિરૂપાય એટલે કે મારે આગળથી કઈ વિચારીને, મતલબ પ્લાનિંગ કરીને આગળ વધવું, એને હું નિરૂપાય પદમાં બેસાડી શકું, અથવા એ પ્લાનિંગ મારે કરવું જ ના જોઈએ? એ બાબતે મતલબ જરા ખુલાસો કરો ને. કેમ કે આમાં માની લો કે મારો ટાર્ગેટ છે, મારું લક્ષ્ય જે છે એ લક્ષ્ય પ્રમાણે હું કોશિશ કરું છું. બરાબર, તો એ લક્ષ્ય પ્રમાણે મારે ચાલવું એ મતલબ નિરૂપાય પદમાં બેસે છે કે એના માટે કરતા વ્યવસ્થિત ને સમજવું કે કઈ રીતે સમજવું એ થોડું કન્ફ્યુઝન છે. એટલે થોડું એ સમજાવવા માટેનો પ્રયત્ન કરો તો વધારે સારું રહેશે. દાદા ભગવાન છે ને દાખલો આપતા હતા. ગવર્મેન્ટ વાળા શું કરે, આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ શું કરે? પ્લાન તો કરે ને. આ દાખલો 5 વર્ષમાં આપણે આ બજેટ છે, આમાં વાપરીશું, સંરક્ષણમાં વાપરીશું, પેલામાં ખેતીવાડીમાં વાપરીશું, આમાં વાપરીશું, એજ્યુકેશનમાં વાપરીશું. 5 years પ્લાનિંગ કરે. શું કરે? 5 years પ્લાનિંગ. હવે એવી રીતે આપણે પ્લાનિંગ કરવાનું
આ બજેટમાં આપણી પાસે આ ઇન્કમ છે તો આમાં વાપરીશું, થોડું મેડિકલ માટે રાખીશું, છોકરાઓના ભણતર માટે રાખીશું, થોડું આમ કરીશું. એ પ્લાનિંગ તમે બાંધે ભારે કરવા કે ભાઈ આ રીતે મારા ઇકોનોમિકમાં આ પ્લાનિંગ, મારા છોકરાઓને ભણાવવામાં આ પ્લાનિંગ, મારા વાઈફને કે કુટુંબને કે જે કઈ મારું આ બજેટ છે, આપણે 5 years પ્લાનિંગ આપણે વર્ષનું કરીએ, ગવર્મેન્ટ 5 years નું કરે. દાદા ભગવાન આવો દાખલો આપતા હતા કે આપણે પ્લાનિંગ કરવું એ કેવું સહેજા સહેજ કે હવે આપણે આ રીતે આપણે પ્લાનિંગ કરવાનું. પછી એ પ્લાનિંગ નું એક્ઝિક્યુશન કોણ કરે? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ આપણે ખાલી પ્લાનિંગ જ કરવાનું છે, આ પ્રમાણે રહેવું છે આપણે. આ રીતે એનું ઇકોનોમિક નું, સામાજિક, આર્થિક, વ્યવહારિક, લગ્નમાં જવાનું હોય, છોકરાઓને ભણતર, એજ્યુકેશન, આપણે આ રીતે પ્લાનિંગ કરવાનું. પછી બધું એક્ઝિક્યુટ કોણ કરે? આપણે સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ આપણામાં નથી. બધું એના સંજોગો ભેગા થાય, બધું જ પ્લાનિંગ પ્રમાણે 100% નાય થાય. એટલે આ 5 years જે ગવર્મેન્ટની 5 years ની યોજનાનું પ્લાનિંગ જે ગવર્મેન્ટ કરે છે એનો દાદા ભગવાન દાખલો આપતા હતા કે આપણે પણ 5 years કે 2 years કે 1 year નું જસ્ટ આવું 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 હોવું જોઈએ, આવું પ્લાનિંગ કરી શકીએ. બાંધે ભારે આગ્રહ ના હોય આપણે, થોડું એ રીતે ચાલવું પડે આપણે કે આ રીતે ઘર. હા પછી તો વ્યવસ્થિત સજાશે. થોડું પ્લાનિંગમાં તો આપણે સવારથી ઉઠીએ ને તો થોડુંક આપણે રાત સુધી શું કરવાનું છે થોડું પ્લાનિંગ કરી દઈએ. પછી તો સંજોગો બધું કાર્ય છે ને, વ્યવસ્થિત શક્તિ બધું કરાવશે. તમે બેસી રહો ને હવે બેંકમાં જવાશે તો શું, નથી જવાતો, પણ બેંકમાં જવું છે, તમારે પૈસા ઉપાડવા તો કેટલા વાગે જવું, તો પ્લાનિંગ તો સવાર કરશો કે નહીં કરો? એ પ્લાનિંગ કયું? પેલું 5 years નું. આપણે તો 2 કલાક કે 5 કલાક કે 10 કલાકનું કરીએ. હા, એટલે આ સહેજા સહેજ દાદા ભગવાનનો દાખલો હતો કે સવારથી સાંજ સુધી શું કામ આપણે વ્યવહારિક ઓફિસનું કામ બી કરવાનું હોય અથવા ઘરનું કામ કરવાનું હોય, બેંકનું કામ કરવાનું હોય, તો પ્લાનિંગ કરીએ. પછી ના થયું એ વ્યવસ્થિત આપણે બેસી રહેવાય કે જમવાનું કોળીઓ મોડામાં આવે તો આપણે પ્લાનિંગ તો કરવું પડે કે 2 વાગ્યા સુધી જમી મોડા. હા, જયારે જમવાનું આવે ત્યારે જમીશું એવું કરો. તમે ટાઈમિંગ તો ફિક્સ કરો ને કે 12 થી 2 માં ગમે ત્યારે. કોઈ કે 11 વાગે જમી લો, આજે બહાર જવું છે તો તમારે એડજસ્ટ થઈ જવાનું. તમારા પ્લાનિંગ નું પૂછડું પકડવાનું નહીં. એવું દરેક બાબતમાં. હા, એ પ્લાનિંગ શબ્દ આ દાદા ભગવાને આપેલો કે ગવર્મેન્ટ એ સહેજા સહેજ. પેલી તો કેટલી બધી મીટિંગો થાય, બજેટ ને આ ને તે ને એ પ્લાનિંગ થાય. આપણે તો ઘરના 4 માણસ વચ્ચે પ્લાનિંગ કરવાનું છે. રસોડું આટલા વાગે બધા જમી લેવાનું, આટલા વાગે સુઈ જવાનું, આ બેલેન્સ છે આપણે વાપરવાનું. એવું આખા વર્ષનું કે 6 મહિનાનું કે મહિનાનું કે દિવસનું પ્લાનિંગ કરાય. પછી વ્યવસ્થિત શક્તિ બધું ચલાવી લેશે. આવો શબ્દ વાપરે. બોલો બીજું. હા, રાજેશ કઈક એવું પ્લાનિંગ કરે છે કે ભાઈ કમસે કમ દાદાની વાત રોજના 10-15 લોકોને કરવાની. શું દાદાના જ્ઞાનની ને વિજ્ઞાનની વાત જે છે એ 10-15 લોકોને રોજની કરવાની. એટલે મહિનાના મતલબ 150 લોકો થયા. વધારે નહીં, આપણે 10 લોકોની ગણીએ, 15 લોકોની ગણીએ તો કમસે કમ 15, 30, 45, 450 લોકો થાય. હવે પ્લાનિંગ ના કર્યું કે બધું આવી જાય પ્લાનિંગમાં. ઘણા તો છે ઘણા મહાત્મા એવું નક્કી કરે. અમારા એક સંઘપતિ હતા તો 5 વખત 5 મહાત્માને ઘેર જવાનું આખા દિવસમાં. પ્લાનિંગ એવું અમારા સંઘપતિ એવું નક્કી કરેલું, 5 ઘરે જવાનું મહાત્માને ઘરે. ભાઈ ના જવાય જુદી વસ્તુ છે, પણ પ્લાન કર્યું છો તો 3 કે 2 મહાત્મા ત્યાં જશો કે નહીં જાય. એટલે કે છે નક્કી કરજો, પ્લાન કરજો. પ્લાન નો આગ્રહ ના રાખતા. કરતા ભાવે નહીં, કરતા પ્લાન પણ સહેજા સહેજ નથી કરતો. બરાબર સહેજા સહેજ. હા, ચાલો કશ્યપભાઈ કઈ પૂછવું છે? હા, જય સચ્ચિદાનંદ રાજેશજી.
कश्यपભાઈ अनम्यूट करजो। जय सच्चिदानंद। हाँ जी, जय सच्चिदानंद। ये मैं हिंदी में पूछूंगा, आप जय गुजराती में सच्चिदानंद। लेना। जैसे इच्छा और आप वो पूछो कोई भी। कोई इच्छा और वो याद में जो आप बताया, जैसे मान लो मैं एग्जांपल के साथ पूछता हूँ कि जैसे मान लो मुझे रसगुल्ला खाने की इच्छा हुई, ठीक है, और मुझे रसगुल्ला याद आता है, तो दोनों में अंतर थोड़ा सा मुझे थोड़ा डीपली समझाइए। वो क्या है, याद आता है ने, जो दादा भगवान का एक सेंटेंस है, फरी फरी फरियाद। फरियाद का मीनिंग बताया, फरी फरियाद। जो बार बार याद आता है ने, वो फरियाद बोलते। वो गुजराती उसका, હું ગુજરાતીમાં બોલું, ફરી ફરી યાદ, એને ફરિયાદ કીધી. અને ઇંગ્લિશમાં શું થયું? કમ્પ્લેન. कंप्लेंट। સુના હે, સાંભળ્યું છે? કમ્પ્લેન, हाँ कंप्लेंट। हाँ ફરિયાદ. ફરિયાદ ને ઇંગ્લિશમાં કમ્પ્લેન કે છે. હવે એનું ગુજરાતી શું થાય? ફરિયાદ. ને ફરી યાદનું છૂટું પાડીએ તો ફરી યાદ. એટલે ફરી ફરી એટલે દુબારા, રિપીટેશન ઇંગ્લિશમાં. યાદ એટલે તમને કઈ પણ ફરી 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 યાદ આવે છે, એટલે રિપીટેશન થયા કરે છે, એ તમારી કમ્પ્લેન ઊભી છે. એટલે દાદા કહે છે યાદ કેમ આવે છે? કે તમારી પાછલી સ્મૃતિમાં, એટલે પાછલા ભરેલા માલમાં એ વસ્તુ રાગની હોય કે દ્વેષની હોય. રાગની હોય તે પણ યાદ આવે, આ બહુ મને ગમશે, બહુ ગમશે. અને પેલો દ્વેષનું હોય ને, રાગ અને દ્વેષને લીધે યાદગીરી ખડી છે, ઊભી છે. પેલો ના ગમતો હોય ને, તમને એના માટે બહુ પેલું જેલસી થાય, અને જોઈ લઈશ ને એને આમ કરીશ તેમ કરીશ, એ યાદ આયા કરે. બે વસ્તુ યાદ આવે, રાગવાળી ને દ્વેષવાળી. અને ઈચ્છા એટલે અંદર ઊભું થાય, એ પ્રગટ અગ્નિ કહ્યું. યાદ ને અને ઈચ્છા ને બહુ જ આપ જમીનનો ફરક છે. એટલે આપનું એ છે ને, આ દાખલા આપ્યા છે ને, મેં જો એ તો આપ એને અનુસાર કહેજો કે મને રસગુલ્લા ખાવાનું યાદ આવે, હવે મને અને મને ઈચ્છા થાય, તો શું ફેર છે? જો થોડું સમજાવો. રસગુલ્લા ખાવાનું ઈચ્છા અને રસગુલ્લા ખાવાનું યાદ. યાદ આવે સ્વાભાવિક છે, અને પછી મારે અંદરથી એ અહંકારે કરીને, અંદર ડિસ્ચાર્જ અહંકારે કરીને શું થાય? હવે મારે આ ઈચ્છા પૂરી કરવી જ છે, ઈચ્છા પ્રમાણે જ ચાલુ છે. એટલે એ યાદગીરી સ્વાભાવિક છે ને, ઈચ્છા અહંકાર કરીને ડિસ્ચાર્જ અહંકાર કરીને એ ઊભી થાય છે. તો યાદમાં અહંકાર નથી નથી એવી રીતે. ના 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 ના, એ ભરેલો યાદમાં, સ્મૃતિમાં એ અહંકાર તો મૂળ અહંકાર નથી. મૂળ અહંકાર તો ગયો, એ ભરેલો માલ કે છે. ભરેલો માલ પણ હા, એ ડિસ્ચાર્જ. ઈચ્છા પણ ભરેલો માલ છે ને, ઈચ્છા પણ ભરેલો માલ છે ને, બંને. હા, પણ એ ભરેલો માલ છે. પણ દાદા શું કે છે? કઈ પણ ઈચ્છા થવી ને, એ પ્રગટ અગ્નિ કહેવાય, આ પ્રગટ અગ્નિ ના કહેવાય. એટલો ફરક પડી જાય. યાદ આવે તો રાગ દ્વેષ ને આધીન છે, પણ ઈચ્છા થવી એટલે ગાંઠ ફૂટવી. આ ગાંઠ ફૂટતી નથી. અચ્છા. ઈચ્છા થવી એટલે ગાંઠ ફૂટવી. લોભની ગાંઠ, વિષયની ગાંઠ, પૂજાવાની ગાંઠ. એ ગાંઠ ફૂટે ને પછી હળગાવે તમને, એટલે બળતરા કરાવે. કઈથી હું ભૂગી લઉં, કઈથી. રસગુલ્લા ખાવાનું યાદ આવે છે, પણ ઈચ્છા નથી, તો હવે હું નથી જાઉં કે જાઉં, મારે પ્રમાણે મારે હાથમાં છે, એવી રીતે ના. એટલે આત્મથી કહેવાય. આમ કેવું કે યાદ આવવું એ રાગદ્વેષ ને આધીન કહેવાય. જેવો રાગદ્વેષ હોય ને, એવું તમને ઈચ્છા બધી આત્મથી છે. અને આ યાદ આવવું એ પણ આત્મથી છે. પણ ઈચ્છા શું કરે? કે કરાવીને યાદ આવીને જતું રહે. પેલું કોઈને ગુલાબ જાંબુ યાદ આવે પણ ભેગા ના થાય, એટલે એના માટે બહુ અંદરથી ઊભું ના થાય. તો પેલા ઈચ્છા એટલે મારે ગમે તે હિસાબે હવે ગુલાબ જાંબુ ખાવાની ઈચ્છા થાય ને, તો તમે હોટલમાંથી પણ રેસ્ટોરન્ટમાંથી લઈને આવો. એક ક્રિયા કરાવે તમને ઈચ્છા.
જો તમે ઈચ્છા જ્ઞાને કરીને થાય એને સમાવો નહીં ને, એટલે ઈચ્છા એ થાય તો ક્રિયાકારી બહુ હોય, ઇફેક્ટિવ બહુ હોય. અંદરથી લાય બને છે. ઈચ્છા થાય છે તો અંદર લાઈ બરે. હા, અને ભગવાનની સ્મૃતિમાં ઈચ્છા થાય ને જ્યાં સુધી ગુલાબજાંબુ ભેગા ના થાય ને ગુલાબજાંબુ, ત્યાં સુધી તમને ચેન ના પડે. ચેન ના પડે. અને યાદગીરીમાં તો આઈને જતું રહે. હા, ઓકે, હવે ખબર પડે. ઓકે, બરોબર. ધન્યવાદ. જય સચિદાનંદ કશ્યપજી. સુમિત્રાબેન, હેરાન કરે. હા, જય સચિદાનંદ. સુમિત્રાબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. મહેશાનંદજી, જય સચિદાનંદ. મહેશાનંદજી સંભળાય છે? બોલો. હા, તમે સંભળાય છે. થોડો ઓછો અવાજ છે પણ સંભળાય. તો એ લુબ્ધપણું ના કહેવાય? ના, લુબ્ધપણું તો ના કહેવાય. યાદ આવું લુબ્ધપણું નથી. એમાં આપણે એકાકાર થઈ જઈએ ને. ના, યાદ આવું લુબ્ધપણું ના કહેવાય. એમાં તમે તડબોળ થઈ જાવ ને વસ્તુની વાત કરું છું તો લુબ્ધપણું કહેવાય. શું કહો છો? થોડો અવાજ તમારો ધીરો આવે છે. એમને ખાવાની વસ્તુ વાત કરી ને કશ્યપજીએ. એને ખાવાની વસ્તુ સહેજા સહેજ યાદ આવે છે. આખું લુબ્ધપણું વસ્તુ જુદી છે બેન. લુબ્ધપણું એટલે એના વગર ચાલે નહીં. એવું એના માટે એટલું બધું એટેચમેન્ટ ને એટલું બધું તમને લુબ્ધ થઈ જાવ ને, તમને રાતે ઊંઘ ના આવે ગુલાબજાંબુ ના ખાવતા સુધી. એને લુબ્ધપણું કહેવાય. એકાકાર થઈ જાવ. આ તો સામાન્ય યાદ આવે. યાદગીરી છે ને સામાન્ય આવે કે સુમિત્રાબેન ને ઘરે જઈશું, આપણે જમીશું. એ સામાન્ય કે સુમિત્રાબેન ને ત્યાં ગયા નથી આપણે કેટલા વખતથી, તો એ યાદ આવે. બરાબર. અને લુબ્ધપણું ક્યારે કહેવાય? એ વિચારમાં આપણે તડબોળ થઈ જઈએ. બરાબર. તારે લુબ્ધપણું કહે. તો અમે તડબોળ નથી થતા. એના વગર ચાલે એવું છે. તમારે ઘેર ના આવીએ તો ચાલે. જયારે સંજોગ વાસ્તે તારે ગુલાબજાંબુ ના આવે તો ચાલે. મળ્યા નહીં તો ચાલે. પેલું એના વગર ચાલશે જ નહીં. એને લુબ્ધપણું કહેવાય. બરાબર. એટેચમેન્ટ કહેવાય લુબ્ધપણું એટલે. એ લુબ્ધપણું તો એટેચ. એને ખાધા વગર ચાલે જ નહીં, એને મળ્યા વગર ચાલે જ નહીં. એટલું બધું એને એટેચમેન્ટ થઈ ગયું હોય. બહુ ફરક લુબ્ધપણું ને યાદ આવું. આપ જમીનનો ફરક. બરાબર. બોલો બીજું. મૂર્ત મોક્ષની તંદુરસ્તી પારખું અને સિદ્ધ મંદિરની તંદુરસ્તી પારખું. આ તંદુરસ્તી વિશે કોણ જરા શું કે છે ભાઈ? સંભળાયું? ફરીથી રિપીટ કરું? હા, બોલો. મૂર્ત મોક્ષની સિદ્ધ મંદિરની તંદુરસ્તી પારખું. સિદ્ધ મંદિરની તમે તંદુરસ્તી. નરેશભાઈ તમે બોલો ને, બે અવાજ ભેગા થાય. એક જ મિનિટ. તમે બોલો. એમ પૂછે છે કે આ મૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થના. અને બીજું મૂર્ત મોક્ષની તંદુરસ્તી એમને બોલા દો નરેશભાઈ. તંદુરસ્તી એટલે કઈ તંદુરસ્તી? મૂર્તિ તંદુરસ્તી પાઠવું ને પછી બીજું શું કહ્યું? સિદ્ધ મંદિરની તંદુરસ્તી. એ વસ્તુ કહે છે ને મને. સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું, સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું એક જ છે ને? એ બીજું છે. હા, એટલે તંદુરસ્તી પ્રાર્થું એટલે શું છે? એટલે શું કહેવા માંગે છે કે આપણે દાદા ભગવાનની આદર્શ સિદ્ધ સુધી જે બધું બોલતા ને, આ દેહ મંદિર નું સ્વાસ્થ્ય સરસ રહે અને કોઈ પણ રોગ હોય તો મટી જાય. દેવદેવીને આપણે પ્રાર્થના કર્યા, સિદ્ધ મંદિર કહેવાય. જે મંદિરમાં ભગવાન બિરાજમાન છે એ સિદ્ધ મંદિર કહેવાય. એમ પટેલનું મંદિર કેવું છે? એમનું સિદ્ધ મંદિર કહેવાય. અંદર ભગવાન રહેલા છે. આપણું પણ સિદ્ધ મંદિર કહેવાય, કારણ કે અંદર દાદા ભગવાન આપણી અંદર પણ રહેલા છે. એટલે એ સિદ્ધ મંદિરની તંદુરસ્તી આપણે પ્રાર્થે છે. આપણે પ્રાર્થીએ છીએ, એટલે દાદા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ મન વચન કાયા રૂપી જે સિદ્ધ ક્ષેત્રમાં આપણે જવાના છે, આ ભગવાન અંદર ના
તે આપણે આ દેહથી આપણે સિદ્ધ મંદિર પ્રાપ્ત કરવાના બધા કારણો આજ્ઞા પાડીએ છીએ. એ આપણું સિદ્ધ મંદિર દાદાનું હોય કે આપણું હોય, એ એનું સ્વાસ્થ્ય સારું રહે, કોઈ તબિયત ન અડચણ ના આવે, અને મોક્ષે જવાનું સિદ્ધ ગતિમાં જવા સુધી તમે અમને હેલ્પ કરજો. દાદાને આ પ્રાર્થના કરશે, દાદાનું પણ તંદુરસ્તી સારું રહે, આપણું બી સારું રહે, ને આપણે સિદ્ધ ગતિમાં જવાના બધા સંજોગો અમને બધા સવડા સંજોગો, મોક્ષે જવાના બધા સંજોગો, સિદ્ધ ગતિ એટલે મોક્ષ, એ બધા દૂર કરજો અંતરાયો. એટલે સિદ્ધ ગતિમાં બધા અંતરાયો દૂર કરજો, અને સ્વાસ્થ્ય માટે બી 2 વસ્તુ. બરાબર? એટલે આજ્ઞા પાડી એટલો જ થાય ને, આજ્ઞા પાડી એટલો જ બને ને. એટલે મુખ્ય તો આજ્ઞા જ કહ્યું ને, આજ્ઞા એ ધર્મ, ને આજ્ઞા એ જ તપ અને ધર્મ કહ્યું ને. આજ્ઞા તો આ જ્ઞાન કન્ડિશનલી આપ્યું છે તમને, ભરેલા માલ સાથે જ્ઞાન આપ્યું છે, એટલે આજ્ઞા તો મુખ્ય આપ્યું છે. આજ્ઞા પાડો તો તું મારો, નહીં તો તારી વહુનો કે તારા વરનો, નહીં કહ્યું દાદાએ? આજ્ઞા છે તો તમને જ્ઞાન આપ્યું, એ આ જ્ઞાન નથી. દાદા કહે છે અમે તમને જ્ઞાન આપીએ, જ્ઞાન નથી. અમે તરત જ પછી 5 આજ્ઞા સમજાવીએ છીએ, એ ખરું જ્ઞાન છે. આ એમના શબ્દ છે. બોલો શું કરવાનું? બરાબર. એ તો કૃપા ઉતારીએ છીએ, જ્ઞાન આપીએ છીએ તો ભગવાનની કૃપા ઉતારી. પણ ખરું જ્ઞાન તો અમે આ 5 આજ્ઞા સમજાવીએ છીએ, એ ખરું જ્ઞાન છે ને, એ આજ્ઞા આપણે પાળવાની. એનું મહત્વ બહુ દાદા એટલી જ ઉતરે ને, એવું બરાબર? બહુ સરસ. બરાબર. જય બોલો જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન, તમે ત્રિમંત્ર ફોલો કરજો. આપણે મહેશાનજી, આપણે નમો વિતરાગાય. હા બોલાવો, બોલાવો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌ શાહુણમ, એસો પંચન મુક્કારો, સૌ અપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી, પડમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી મહાત્માઓ. હવે પછીનો